નમસ્કાર. સત્સંગની શરૂઆત આપણેે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સત્સંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચેતનાના વિષય પર ચર્ચા કરીશું. અ ગયા સત્સંગમાં પણ આપણે ચેતના વિશે જ વાત કરી હતી, પરંતુ થોડા બીજા પણ ચેતના વિશે પ્રશ્ન છે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. એ પહેલા અગર તમારા કોઈ પ્રશ્ન હોય તો એના ઉપર પણ આપણે ચર્ચા કરી શકીએ. જી. તો સૌથી પહેલો પ્રશ્ન છે, શું જળ પદાર્થોમાં ચેતના નથી? અને જો બધું જ પરમ ચેતનાથી પ્રગટ થયું છે, તો તે સંપૂર્ણપણે અચેતન કેવી રીતે હોઈ શકે? તો સૌથી પહેલા આપણી ચેતનાની જે પરિભાષા છે, એ પ્રમાણે ચેતના એટલે મારા હોવાનું ભાન. કે હું કોણ છું? અને એ અનુભવ કર્તાનું સ્મરણ, એ ચેતના છે. તો અહીં આપણા ઘણા બધા પ્રશ્નોના ઉત્તરો પણ આવ્યા છે. તો વેદિકાજીએ આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે જળ પદાર્થોમાં પણ ચેતના છે, પણ ચેતનાની અભિવ્યક્તિ પદાર્થથી નિર્મિત સિસ્ટમ પ્રમાણે થાય છે. બધા જ પદાર્થોમાં આપણે જ્ઞાન દીક્ષા કાર્યક્રમ પ્રમાણે અગર જોઈએ, તો જે ચિત્તની પરતો છે, એ બધી જ પરતો હમણાં જ અહીંયા હમણાં જ છે, બધામાં જ છે. પરંતુ બધી પરતો સક્રિય નથી. કેટલીક પરતો સુષુપ્ત છે, નિષ્ક્રિય છે. અને આપણે કહી શકીએ કે જળ પદાર્થોમાં પણ ચેતનાની પરત છે, પરંતુ નિષ્ક્રિય છે. જળ પદાર્થ જેમ કે પથ્થરને ખબર નથી કે હું કોણ છું. પરંતુ મનુષ્યોમાં એ ચેતના ની પરત સક્રિય છે. તો મનુષ્ય કહી શકે છે આ ચેતના વિશે, પણ પથ્થર નહીં. બીજું, ચેતના એ સ્મરણ છે, સ્મૃતિ છે, જે પથ્થરમાં નથી. એ સ્મૃતિની જે પરત છે, તે પણ એની અંદર નિષ્ક્રિય છે. અને મનુષ્યની અંદર જે બુદ્ધિ જ્યારે શુદ્ધ થઈ જાય, અહમ માં શુદ્ધતા આવી જાય, તો ચેતનાની પરત સક્રિય બને છે. તો એવું નથી કે મનુષ્યમાં પણ એ સક્રિય છે. બની શકે કે એમાં પણ નિષ્ક્રિય હોય. મનુષ્ય પણ અંધકારમાં જીવી શકે. કારણ કે ચેતનાના પ્રકાશ માટે શુદ્ધ બુદ્ધિ, પ્રજ્ઞા પ્રગટ થવી જરૂરી છે. અને એનાથી અહમની શુદ્ધતા થાય છે. આખરે ચેતના પણ તો અહમ જ છે. એક ચિત્ત વૃત્તિ, એક અવસ્થા કે જ્યાં મારા હોવાનું ભાન છે. જ્યારે પથ્થરમાં એ
કે જળ પદાર્થોમાં એ નથી. બીજું એ પણ કહી શકાય કે મનુષ્યમાં જ્યારે અનુભવ પર નજર હોય અને સાક્ષી તરીકે અગર આપણે બધા જ અનુભવોને ચેતનાના પ્રકાશમાં જોઈએ તો એ અનુભવથી પોતાની જાતને સુધારવાનું એ કાર્ય પણ થઈ શકે, જે જળ પદાર્થમાં નહીં થઈ શકે. તો જરૂરી નથી કે જેમ બધા કહે છે કે તમારું ભવિષ્ય જે છે તે પહેલેથી જ લખાયેલું છે, તેને પણ બદલી શકાય. તો જળ પદાર્થોમાં એ પરત સક્રિય નથી, પરંતુ મનુષ્યની અંદર એ ચેતનાની પરત જે છે તે સક્રિય પરત છે, કે જેનાથી એને પોતાના હોવાનું ભાન છે કે હું કોણ છું. જી આના વિશે ઓર કઈ કેવું છે કોઈને? પ્રણામ મીરાબેન. પ્રણામ પ્રણામ જી. હમણાં તમે જે વાક્ય બોલ્યા ને એમાં મને થોડોક ડાઉટ લાગે છે કે હમ જેવી રીતે કહું કે ભવિષ્ય તમે શું કીધું કે ભવિષ્ય અમ પણ બદલી એટલે શકે. ફિક્સ જી હા જી જી ભવિષ્ય જી. પણ બદલી શકીએ તો હમ આ જે સ્ટેટમેન્ટ છે ભવિષ્ય પણ બદલી શકીએ તો એ તો અહમની ધરાથી થયું ને કે આપણે ભવિષ્ય હમ બદલી શકીએ હમ તો હમ 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 કેમ કે ચેતના જયારે હોય ત્યારે જે થઈ રહ્યું છે એ આવશ્યક કે અનાવશ્યક આપણે કંટ્રોલ કરી શકીએ. હમ પણ હમ હમ હવે સપોઝ કે મારા પ્રારબ્ધમાં કઈક એવું હમ છે કે હમ મારે કઈ ખોટું કામ કરવાનું છે તો મારી હમ સામે આવીને ઉભ્યું રહેશે અને હમ ત્યારે હું ચેતનામાં હઈશ તો હમ એ નહી થાય પણ હમ ઇનકેસ અગર પ્રારબ્ધ હશે તો એ તો હમ એટલે હમ હું એવું કઉ છું 100% એવું નથી હું કેતી કે એવું જ હોય હમ પણ એવું બને કે પ્રારબ્ધ તમને કરાવીને જ જશે કેમકે એ હમ બહુ પાવરફુલ છે અને એ વખતે હમ તમે તમારી ચેતના એટલે તમને હમ એટલા માટે આપણે કહીએ છીએ કે આપણે એક યંત્ર હમ છીએ આપણા કોઈ હમ કંટ્રોલમાં નથી હમ કશી પણ વસ્તુ હમ અને આપડે એવું હમ વિચારીએ છીએ કે હું કંટ્રોલ કરું છું તો એ વખતે હમ ચેતના આવશે અને કરી દેશે કેમ હમ કે એવું થવાનું છે એટલે એવું થઈ રહ્યું હમ છે પણ હમ ઇન કેસ તમે એવું વિચારશો કે હું કંટ્રોલ કરીશ ચેતના હશે અને હું કામ નહી કરું તો એવું નહી હમ બને હમ એવું મારું માનવું જી છે કેમ જી કે બિલકુલ બિલકુલ પ્રીડેસ્ટીન બિલકુલ. હા એટલે ના ના બહુ સાચી વાત કીધી તમે કારણ કે આપણે જે પણ સંસ્કાર લઈને આવ્યા છે જે બી આપણી વૃત્તિઓ આપણામાં છે માણસ એ પ્રમાણે જ ચાલશે અને એ પ્રમાણે જ એનું ભવિષ્ય પણ બનશે અને એટલા માટે જ્યોતિષ આજે સાચા પડે છે કારણ કે બધા યંત્રવત જ જીવે છે કે જે પ્રમાણે એમના સંસ્કાર છે એ જ પ્રમાણે એ કાર્ય કરશે જે અત્યાર સુધીના જન્મોથી લઈને આવ્યા છે પરંતુ જયારે ચેતના જાગૃત થાય છે એ સમયે ચેતનાની જાગૃતિના કારણે જે આપણે અત્યાર સુધી સંસ્કારવશ કામ કરતા હતા જેના કારણે આપણું ભવિષ્ય નક્કી જ છે કે આજ થવાનું છે તેને હમ તમે બદલી શકો છો અહિયાં કે એના કારણે જ આજે જે જાગૃત છે જે આપણે કહી શકીએ કે આત્મબોધ જેને થયો છે એનું ભવિષ્ય કોઈ જોઈ નથી શકતું કારણ કે એ ડિફાઈન્ડ નથી પરંતુ હમ જે યંત્રવત ચાલી રહ્યા છે જે પોતાના સંસ્કાર વશ ચાલી રહ્યા છે એક હમ અગર આપડે એમ કહીએ ને કે ભાઈ તમે એક માણસની સામે ચા અને કોફી બે વસ્તુ રાખો બરાબર ને તો હમ એ અને કહો કે તમારી પસંદગી પ્રમાણે તમે એને લો બરાબર તમને શું ગમે છે એ પ્રમાણે તમે એને લો તો એને એવું થાય છે કે મેં કોફી પસંદ કરી અને મેં કોફીને પીધી છે પરંતુ એવું છે નહી એના સંસ્કાર વશ એ જ લેશે એને
જે પાછળના જન્મોથી એના સંસ્કારો ચાલતા આવ્યા છે, કે એની નાપસંદ અને પસંદ જે એક મોટી એની પરત બની ગઈ છે, પસંદની અને નાપસંદગીની. અને એના કારણે એના જે કાર્ય છે ને એ પ્રીડિફાઈન્ડ થઈ ગયા છે, એ કોઈ પણ પ્રિડિક્ટ કરી શકે એમ છે, બરાબર. પરંતુ જ્યારે ચેતના જાગૃતિ થાય ત્યારે જે વસ્તુ એને એ જ વૃત્તિમાં કરવાની છે એ વૃત્તિથી બહાર જઈને કરશે, બરાબર છે, જે ડિફાઈન નથી. હવે બે વસ્તુ છે. એક તો હમ પ્રારબ્ધ છે, જેમ તમે પ્રારબ્ધની વાત કરી ને, કે એ હમ તમને એ કર્મ કરાવીને જ રહેશે, બરાબર ને. હમ પરંતુ હમ કેટલીક વસ્તુ એવી છે કે જેમાં તમે નવા કર્મ બનાવો છો ને તમે. હમ કેટલાક હમ કર્મ આપણા પ્રારબ્ધ વશ થાય છે, પણ કેટલાક નવા પણ થાય છે, બરાબર ને. હમ તો હમ આ જે એ તો મારા હાથમાં છે, બરાબર. જે હમ નવા હમ કર્મ આપણે કરી રહ્યા છીએ એ તો મારા હાથમાં છે. હમ આ હમણાં કશી જ નથી ખબર કે કયા નવા થઈ રહ્યા છે અને કયા પ્રારબ્ધ વશ થઈ રહ્યા છે, એ પણ નથી ખબર, બરાબર ને. હમ અને હમ જ્યારે ચેતનાના પ્રકાશમાં જ બધું થાય, બરાબર ને, હમ તો હમ એ વસ્તુ થવાની ઘણી બધી શક્યતા છે કે જે યંત્રવત નથી થતું, કે જે પ્રી ડિફાઈન્ડ નથી, જે કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતું, એવી વસ્તુ થવાની પણ સંભાવના છે, બરાબર ને. હમ તો હમ એ રીતે આપણે આ જન્મમાં પણ 10-20% આપણું જે પણ પ્રીડિફાઈન્ડ ફ્યુચર છે એને પણ બદલી શકીએ. કારણ કે ફ્યુચર શું છે, હમણાંના જે કર્મનો જે આપણે પહાડ ઉભો કરતા રહ્યા છે એનો જ એક પડછાયો છે, એમ કહી શકાય. અને એ પડછાયો તો પ્રીડિફાઈન્ડ જ થઈ ગયો ને, કારણ કે હમણાંના કર્મ જ આપણા ડિફાઈન્ડ છે, એટલા માટે, બરાબર ને. પણ હમ અનપ્રિડિક્ટેબલ અગર કર્મ કરતા હોય તો કેવી રીતે એ પડછાયો બી વળી જશે, કારણ કે આપણું કર્મ જ બદલાઈ ગયું, બરાબર ને. હમ એ હમ રીતે, બરાબર. અને પછી એક જ જન્મમાં બધા કર્મોનો નાશ ગુરુજી કહે છે એ પણ શક્ય છે, સંભવ છે, જ્યારે આપણે એને અકર્તા ભાવમાં કરતા હોય, બરાબર છે. હમ પાછળના કરેલા કર્મોને પણ જ્યારે તમે ચેતનાના પ્રકાશમાં જુઓ તો એ કર્મનું પણ તમે ફળ ભોગવી લીધું એવું છે, બરાબર. એ રીતે પણ તમે આગળ વધી શકો. અને પછી અગર બીજા જન્મોમાં પણ અગર આપણે આજ પ્રમાણે ચેતનાના પ્રકાશમાં જઈએ તો જ્યારે આ જન્મમાં આપણે 10-20% જે બી હતું એ તમે કહી શકો કે એક નવું ભવિષ્યનું નિર્માણ કર્યું, એ રીતે બીજા જન્મમાં તમે 30-40% નવા ભવિષ્યનું નિર્માણ કરી શકો. આ રીતે તમે તમારા જે તમારા કર્મો જે છે, જે પહેલા યંત્રવત હતા એની જગ્યાએ હમણાં જાગૃતિમાં કર્મ છે, તો એના લીધે તમારા ભવિષ્ય પર પણ એની અસર થાય, બરાબર ને. તો હમ એ જોઈ શકાય છે, બરાબર. હમ જી. એટલે પ્રારબ્ધ પણ આપણેે જ ઉભું કરેલું છે, એ બીજા કોઈ નથી કર્યું. જી. એ ગયા જન્મોના બિલકુલ. જેટલા બી છે હમ એના ફળ સ્વરૂપે હમ જ પ્રારબ્ધ ઊભું થાય છે, એ આપણેે જ જી કરેલું છે. જી બિલકુલ. મારી જેટલી બી પસંદગી, નાપસંદગી, પ્રેમ, કોઈની પ્રત્યે તમને ઘૃણા હોય, આ બધી જ વસ્તુ કારણ શરીરમાં જમા છે. અને એ બધી ઈચ્છાઓ, એ બધી જ વાસનાઓ, એ બધી જ વસ્તુને પૂર્ણ કરવા માટે એક પ્રારબ્ધ નક્કી થઈને આપણે અહીંયા આવ્યા છે, એવું કહી શકાય. ગુરુજીનું એક ઉદાહરણ બહુ સરસ હતું કે તમને 10 ટ્રેનના ડબ્બા હોય ને, એમાં 10 ડબ્બાનું પ્રારબ્ધ આપ્યું છે અને હવે તમારે આ જન્મમાં ભોગવવાનું છે, બરાબર. પરંતુ જે જ્ઞાનના પ્રકાશમાં ચાલે છે, બરાબર, અને જે ચેતનાના પ્રકાશમાં છે, એમનું પ્રારબ્ધ ડબલ થઈ જાય છે. એને 10ની જગ્યાએ 20 ડબ્બા મળી જાય છે, કારણ કે ખબર છે કે એ એને ભોગવી શકશે, બરાબર. તો એ રીતે એનું જે કામ છે એ ઝડપી થાય છે, બરાબર ને. તો અંતે તો આપણેે જ ઊભું કરેલો એ પહાડ છે જે આપણે અહિયાં એને ભોગવી રહ્યા છે, એવું કહી શકાય. અને હમણાં પણ આપણે એ ચાલુ જ છે, બરાબર. કારણ કે આપણી ચિત્તવૃત્તિ શું કરે છે, કોઈ પણ વસ્તુને જોતાની સાથે જ વિભાજન કરે છે,
કે આ મારા માટે સારું છે, આ ખરાબ છે, આ સુંદર છે, આ સુંદર નથી, આ મને ભાવે છે, આ મને નથી ભાવતું. તો આ જે વિભાજન જ્યાં સુધી છે ત્યાં સુધી એ ગ્રંથિઓ જે છે પસંદગી ના પસંદગીની એ બની જ રહે છે. તો ત્યાં સુધી એ દ્વૈત ભાવ જે છે ત્યાં સુધી આ પ્રારબ્ધ ચાલુ જ છે આપણું. બરાબર ને? જી હા. આમાં કઈ ઉમેરવું છે કોઈએ? હું મારા સમજ પ્રમાણે અહીંયા કહી રહી છું, પણ હું ગલત પણ હોઈ શકું. આપણે ચર્ચા જ કરી રહ્યા છે તો બધા આની અંદર ભાગ લઈ શકે. બરાબર ને? હમ. જી. બીજા પ્રશ્ન પર આવશું આપણે. અ ચેતના શું છે? શું તે કોઈ ઉર્જા છે? તે આપણા સ્થૂળ શરીર સાથે કેવી રીતે સંપર્કમાં છે? તો એનો ખૂબ જ સરસ જવાબ આપ્યો છે વેદિકાજીએ, કે ચેતના ચિત્તની એક અવસ્થા છે જેનાથી સ્વયંનું ચિત્તવૃત્તિઓનું જ્ઞાન અને બહારનું જ્ઞાન પણ થાય છે. જેનાથી જે પણ કર્મ થાય, માનસિક અથવા તો શારીરિક, એના માટે ઉર્જા આવશ્યક છે જે માપી શકાય. અને ચેતનામાં વધારો હોય તો ઉર્જા પૂરતા પ્રમાણમાં હોય છે. આ જ જવાબ વિશાલજી એ પણ આપ્યો છે. સુંદર છે એ પણ. ચેતના એટલે અનુભવ કરતા હોવાનું જ્ઞાન. ચેતના એ પ્રકાશ છે જે દરેક અનુભવોને પ્રકાશિત કરે છે, જેના માધ્યમથી બધા અનુભવો સંભવ થાય છે. ચેતનાનો પ્રકાશ અનુભવ કરતા સ્વયં છે. ચેતના એ સંપૂર્ણતા છે જેમાં બધા પ્રકારના અનુભવો પ્રગટ થાય છે, આવે છે અને જાય છે. આ પ્રકાશમાં બધી ઘટનાઓ પ્રકાશિત થાય છે અને વિલીન પણ થઈ જાય છે. આ જ જગત પ્રગટ થાય છે અને નષ્ટ પણ થાય છે. આમાં જ જીવનો જન્મ અને મૃત્યુ પણ થાય છે. તો આખું જીવન ચેતનાના પટલ ઉપર ચાલે છે. ચિત્તમાં ચેતનાને જાણવાની યોગ્યતા છે. ચિત્તમાં અનુભવ કરતાને જાણવાની પણ યોગ્યતા છે, અને આ યોગ્યતાને ચેતના કહે છે. જ્યારે એક ચિત્ત અતિ વિકાસ થઈ જાય ત્યારે પ્રકાશનું જ્ઞાન પ્રગટ થાય છે, અને તેને આપણે આત્મજ્ઞાન કહીએ છીએ. આનાથી એક નવી બુદ્ધિનો જન્મ થાય છે જેને પ્રજ્ઞા કહેવાય છે, અને તેને ચેતના પણ કહેવાય છે. જી. તો સરસ. ચેતના શું છે એના વિશે આપણે સરસ કીધું છે બધાએ, કે ચેતના એક ચિત્તવૃત્તિ છે. અ ચિત્તની એક અવસ્થા છે કહી શકાય. ચિત્તની એક પરત છે. બુદ્ધિની ઉપરની પરત છે આ. અને જ્યારે બુદ્ધિ એકદમ શુદ્ધ થઈ જાય અને જ્યારે અહમ ભાવ જે છે તે જગત, શરીર અને મનથી એનું તાદાત્મ્ય ઓછું કરીને ચેતનામાં સ્થિર થાય, શુદ્ધ બને, ત્યારે એ ચેતનાની પરત જાગૃત થાય છે. તો ચેતના શું છે? શું કે કોઈ ઉર્જા છે? તો જ્યારે આપણે ચેતનાની વાત કરીએ તો હા, એ ચિત્તવૃત્તિ છે, અવસ્થા છે, પણ અંતમાં એ ચિત્તની પરત છે, અને આખું ચિત્ત એક અનુભવ માત્ર છે, એક સ્મૃતિ માત્ર છે, એમ કહી શકાય. અને અગર એ સ્મૃતિ હોય તો એ સ્મૃતિ શેની બની છે? આપણે જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં ગુરુજીએ ખૂબ જ સરસ સમજાવ્યું છે કે સ્મૃતિ એક નાદ રચના છે, જે અનેક પ્રકારના નાદોનું સંયોજન, એનાથી એ રચના બની છે. અને અગર આપણે એક નાદ વિશે વાત કરીએ તો એ નાદ શું છે? એ તરંગ શું છે? જેટલો ઉપર એટલું જ નીચે. બરાબર ને? તો એ જે તરંગ છે, એ જે નાદ રચના છે, જે સ્મૃતિ છે, એ તમે ઉર્જા નથી તો બીજું શું છે? અંતમાં તો બધું ઉર્જા જ છે. બરાબર ને? જેમ વેદિકાજી એ કીધું. બરાબર ને? તો આપણે એના અગર મૂળમાં જઈએ તો મૂળમાં નાદ સિવાય અનુભવમાં કશું જ નથી. આ પણ એક અનુભવ જ છે. એક
મન નથી કહી શકતા આપણે એને, ચેતનાની પરત એનાથી અલગ છે, પરંતુ તે પણ ચિત્તનો જ એક ભાગ છે. બરાબર ને? તે આપણા સ્થૂળ શરીર સાથે કેવી રીતે સંપર્કમાં છે? તો જેમ આપણે વાત કરી કે અ એક આપણી પાસે, અગર આપણે અનુભવની વાત કરીએ તો આપણી પાસે 3 પ્રકારના અનુભવ છે. એમ તો અનુભવ એક જ છે, પણ અનુભવ 3 પ્રકારના છે. જગતનો અનુભવ, શરીરનો અનુભવ એટલે કે સ્થૂળ શરીરનો અનુભવ, અને સૂક્ષ્મ શરીર એટલે કે મનનો અનુભવ, યા ચિત્તનો અનુભવ કહી શકો. જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઈચ્છાઓ, ભાવનાઓ, વિચાર, લાગણી, આ બધી જ વસ્તુ એની અંદર છે. તો આ રીતે 3 પ્રકારે અનુભવ થાય છે, પણ અંતમાં બધા જ અનુભવ માનસિક છે, કારણ કે મનમાં જ થાય છે. બરાબર ને? હવે જ્યારે આપણે ચેતનાની વાત કરીએ છીએ, તો જ્યારે આપણે એને એકદમ સટલ રીતે, સૂક્ષ્મ રીતે અગર એને જોઈએ, તો ચેતના પણ એક વિચાર છે. જે રીતે બાકીની બધી પ્રતિક્રિયાઓ જ્યારે થાય છે, તેનું મૂળ વિચાર છે. એ જ રીતે આ જે ચિત્તવૃત્તિ છે, તે પણ એક સ્ફુરણાથી એક વિચાર આવે છે, અને એકદમથી ચેતના જાગૃત થાય છે કે હું કોણ છું, મારા હોવાનું ભાન, એનું સ્મરણ એ આવે છે. બરાબર ને? તો આપણે કહી શકીએ કે પણ એક સૂક્ષ્મ શરીરની અંદર ચાલતી એક ચિત્તવૃત્તિ છે, અને દરેક ચિત્તવૃત્તિ જે સૂક્ષ્મ શરીરમાં ચાલી રહી છે, એ જ સ્થૂળ શરીરને ચલાવે છે. તમે જોયું કે એક વસ્તુ, એક નાનામાં નાની પ્રતિક્રિયા અગર આપણે કરતા હોઈએ, તો એની પાછળ એક વિચાર જવાબદાર છે. બધી વસ્તુ એક વિચારથી ચાલુ થાય છે. કોઈ પણ વસ્તુ એમ જ નથી થતી. એક સ્ફુરણાથી વિચાર આવ્યો, વિચારોના દોહરાવથી ભાવના પ્રગટ થાય, ભાવનાઓથી ઈચ્છા પ્રગટ થઈ, અને ઈચ્છાના દોહરાવથી પછી એના ઉપર કાર્ય થયું. તો આ એક શૃંખલા છે સૂક્ષ્મ શરીરની અંદર, કે જેનાથી પ્રતિક્રિયા સ્થૂળ શરીરમાં થાય છે. એનો મતલબ શું થયો કે દરેક સ્થૂળ શરીરની પ્રતિક્રિયા માટે કોણ જવાબદાર છે? સૂક્ષ્મ શરીરમાં ચાલતી ચિત્તવૃત્તિ. અને આ રીતે એ ચેતના પણ સ્થૂળ શરીરની સાથે એક સંપર્ક ધરાવે છે. કેવી રીતે? કે જેવી ચેતનાની ચિત્તવૃત્તિ આવે છે, સાક્ષી ભાવ આવે છે, અને મારા હોવાનું ભાન થાય છે, ત્યારે મારી જે પ્રતિક્રિયા છે તે બદલાઈ જાય છે. બરાબર ને? જે પહેલા થતું હતું અંધકારમાં, એવું નથી થતું. હવે ચેતનાના પ્રકાશમાં જોવાય છે, અને હા, જરૂર હોય તો પ્રતિક્રિયા પણ થાય છે. બરાબર ને? તો એ રીતે આપણે આ સ્થૂળ શરીર સાથે એ સંપર્ક ધરાવે છે. બરાબર? જી. આના વિશે કોઈને કેવું છે કઈ? જી. ના, બરાબર લાગે છે. આ તમારી વાત હમ સમજાય છે કે મતલબ આવું જ હશે. આપણે રોજના અનુભવથી પણ જોઈએ છે ને, આપણે કે હવે જયારે આપણે ધીરે ધીરે ચેતના આપણી જાગૃત થાય છે, ત્યારે જ્યારે પણ આપણે કોઈને કંઈક કહેવા જવું હોય કે કંઈક કરવું હોય, તો મનમાં એક વિચાર, એક અંતસ્ફુરણા તો આવે જ છે આપણને, કે આ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. હે ને? તો હમ એ પણ શું છે? એ પણ એક ચિત્તવૃત્તિ છે, એક વિચાર છે, પણ હા, ત્યાં ચેતના છે. કારણ કે કરતા પહેલા એ કરવું જોઈએ કે નહીં, એની પણ વાત ચાલે છે. બરાબર? પણ હમ એની પાછળ પણ એક સાક્ષી છે. બરાબર? હમ હમ તો એ હા, એટલે રીતે ચિત્તવૃત્તિઓ પણ દેખાય છે એમ. દેખાય છે. જી જી. હમ એ રીતે. હા. ત્રીજો પ્રશ્ન હતો કે શું ચેતના અને પ્રતિક્રિયાહીનતા એક જ વસ્તુ છે? તો એમાં વેદિકાજીનો જવાબ હતો
પ્રતિક્રિયાહીનતા એટલે પ્રયાસહીનતા એવો અર્થ કરવામાં આવે તો પ્રયાસ ન કરવા વાળો પણ ત્યાં હશે તો એ પણ ચેતનામાં દેખાય છે. ખૂબ સુંદર. ચેતનામાં પ્રતિક્રિયાહીનતા અથવા તો ક્રિયાશીલતા બંને હોઈ શકે પણ પૂરી સજગતા સાથે અથવા તો સભાનતા હોય છે. જી બિલકુલ એકદમ સરસ ઉત્તર છે તમારો. આમાં તો આપણે શું કેવું આ જ્યારે પણ આપણે ચેતનાની વાત કરીએ અને જ્યારે શરૂઆતમાં જ્યારે ચેતનાના પ્રયોગ થતા હોય ત્યારે આપણને એ પણ એક કર્મ જેવું લાગે કે આ તો એક વસ્તુ કરવાની છે આપણે અને આ વસ્તુ કરતા કરતા કોઈ બીજું ડિસ્ટર્બન્સ નહીં હોવું જોઈએ. મતલબ કશી વસ્તુ નથી કરવાની આપણે એવું થઈ જાય છે. બરાબર ને કે કોઈ કાર્ય બીજું નહીં કરી શકો તમે જ્યારે તમે ચેતનામાં છો. આને આપણે એક બહુ સરસ ઉદાહરણ સાથે સમજી શકીએ કે જયારે આપણે નવી નવી કાર ચલાવતા શીખીએ ને તો એટલું બધું ધ્યાન આપીએ એની અંદર કારણ કે નવું નવું છે. તો કોઈ પાછળ વાતો કરતું હોય એ પણ આપણને ડિસ્ટર્બ થાય કે બધા ચૂપ રહો. કોઈએ વાત નથી કરવાની. બરાબર એકદમ ફૂલ કોન્સન્ટ્રેશન આપણે ખાલી ચલાવવા પર જ આપીએ છીએ. બરાબર એજ રીતે જયારે નવી નવી ચેતના ના પ્રયોગો થતા હોય ત્યારે આપણને એવું લાગે કે આ તો એક કામ છે જે કરવાનું છે અને એ કરતી વખતે બીજા કોઈ કામ નહી થઈ શકે. બધું બંધ કરી દો. બરાબર ને. પણ જયારે ધીરે ધીરે ચેતનાનો સ્વાદ આવે છે જયારે આપણે એને ચાખીએ છીએ કે હા આ ચેતના છે તો ખબર પડે છે કે ના તો બીજી વસ્તુ કરતા પણ ચેતનામાં રહી શકાય. ને ધીરે ધીરે જયારે આપણે કાર ચલાવવામાં એકદમ નિપુર્ણ થઈ જઈએ તો કેવું થાય કે બીજા પાછળ વાતો કરતા હોય એની સાથે પણ આપણે સહયોગી થઈ શકીએ વાતો કરવામાં. કઈ ખાતા ખાતા પણ ચલાવી શકીએ કારને એવી રીતે ઘણી બધી પ્રવૃત્તિઓની સાથે એક ચેતના છે કાર ચલાવતી વખતે અને એટલે જ સરખી રીતે કાર ચલાવી છે. તો એજ રીતે જયારે બીજા સાથે વાતો કરતા હોય કોઈ કાર્ય કરતા હોય તે સમયે પણ અને કોઈ સાથે વાતો કરતા હોય એ સમયે પણ એક બીજી વૃત્તિ સાથે ચાલી રહી છે જે ચેતનાની વૃત્તિ છે. ચેતનાના પ્રકાશમાં હમણાં હું શું બોલી રહી છું શું કહી રહી છું એ કહેવા માટે મારા મનમાં શું વિચારો ચાલી રહ્યા છે કેવી રીતે શબ્દો ગોઠવાઈ રહ્યા છે આ બધાની ચેતના મારામાં છે. બરાબર અને એ રીતે 10 કામ કરતા પણ ચેતનામાં રહી શકાય. એટલે ચેતના એટલે પ્રતિક્રિયાહીનતા નથી પરંતુ પ્રતિક્રિયા ચેતનાના પ્રકાશમાં છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે જયારે એક વસ્તુ કરે ત્યારે બે વસ્તુ એક સાથે કેવી રીતે થઈ શકે. બરાબર ને પણ આપણે પોતે એનો અનુભવ બહુ બધી વાર કર્યો છે. જયારે આપણે કોઈ વસ્તુને યાંત્રિક કરી દઈએ જેમ કે પ્રાર્થના. બરાબર ને પ્રાર્થના પણ જયારે યાંત્રિક થઈ જાય બરાબર કે ભાઈ એક પ્રેયર છે 10 લાઈનની અને એ પ્રેયર અગર તમે રોજ જ બોલતા હોય તો એ પ્રેયર બોલતા બોલતા બી એ પ્રેયર પતી જશે અને સાથે બીજા વિચારો ચાલતા હોય. થાય છે ને એવું કારણ કે એ યંત્રવત થઈ ગયું. જે વસ્તુ તમે રોજ કરો એ યંત્રવત થઈ ગયું તો એની સાથે તમે બીજી વસ્તુને જોડી લીધી અને જોડતા પણ નથી એ આપોઆપ થાય છે કે બીજી ચિત્તવૃત્તિ ચાલે છે સાથે. એ રીતે પેરેલલી તમે ઘણી બધી ચિત્તવૃત્તિને ચલાવી શકો એ આપણા મનની શક્તિ છે એની અંદર. બરાબર એક સદગુરુજી નો ઇન્ટરવ્યુ જોયો હતો એમણે કીધું હું એક સાથે 17 ચિત્તવૃત્તિને એક સાથે 17 ટ્રેક ચલાવી શકું 17 વિચારો એક સાથે કરી શકું. બરાબર તો આ મનની કુશળતા છે પરંતુ એની સાથે એક વૃત્તિ હોવી જરૂરી છે અને તે છે ચેતના. બરાબર ને કે બધું કરો પણ એની સાથે ચેતનામાં. બરાબર ને તો પ્રતિક્રિયાહીનતા નથી પરંતુ પ્રતિક્રિયા ચેતના સાથે. બરાબર એ રીતે એ જ પ્રમાણે જે ચોથો પ્રશ્ન છે એ પણ લગભગ એ જ છે કે શું ચેતનામાં આવવું એનો અર્થ છે ચિત્તવૃત્તિ શૂન્ય કરવી. તો ના એ ચિત્તવૃત્તિ શૂન્ય કરવા જેવું નથી. ચેતનામાં આવવું એટલે વેદિકાજી એ કીધું છે ચિત્તવૃત્તિ ને ચેતનામાં રહીને જોવું. બરાબર ને
અને વિશાલજીનો પણ બહુ સરસ છે ઉત્તર. ચેતના સદાય હોય છે, પણ આપણી ચેતના થોડો સમય જ રહે છે, બાકી તો ધ્યાન બીજી પરતો પર રહે છે, જેમ કે બુદ્ધિ, અહમ વગેરે. અને ચેતનાના પ્રયોગો દ્વારા તે ધ્યાનમાં રહેવાની ક્ષમતાને વધારી શકાય છે. ચેતનામાં રહેવાથી ચિત્તની વૃત્તિઓ કદી શૂન્ય નથી થતી, પરંતુ ચેતનામાં રહેવાથી તેની ગતિવિધિ ઉપર ધ્યાન રાખી શકાય છે, અને જેનાથી અનાવશ્યક કામ ઓછા થઈ જાય છે. ખુબ સુંદર. બરાબર. ને આ ખરેખર શરૂઆતમાં જ્યારે ચેતનાના પ્રયોગો થાય તો એક સેકન્ડ માટે ચેતના આવીને સીધી અ નીચેની પરતો પર ચાલી જાય છે. જેમ કે ચિત્તની પરતો અગર આપણે જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં ગુરુજીએ જે સમજાવ્યું છે કે પરબ્રહ્મની પરતથી જયારે શરૂ કરીએ પછી ખનીજિક ચિત્ત, જેમાં બધા પથ્થર ને ખનીજોને એ બધું એમણે દર્શાવ્યું છે. એના પછી વનસ્પતિક જીવ, એના પછી સરીસૃપ જીવ, અને એના પછી મનુષ્ય ચિત્ત, અને એના પછી બુદ્ધિ, અને એના પછી સ્વચેતના. તો આ રીતે વિકાસક્રમ છે આખો. પણ એ વિકાસક્રમ પણ નથી, આ બધું હમણાં અહીં આપણી પાસે હમણાં બધું જ પરતો છે. આપણે ક્યારે સરકીને નીચેની પરતો પર ચાલી જઈએ છે ખબર જ નથી પડતી. બરાબર ને? અને એટલે જ દરેક મનુષ્યની અંદર દરેક પશુના ગુણો પણ છે. બરાબર ને? કે જે અને આપણે દરેક વૃત્તિને એક પશુ સાથે સરખાવીએ પણ છીએ. બરાબર ને? તો જેમ કે ગુસ્સો કરીએ છે ત્યારે કેવી એકદમ પશુતા પર આવી જઈએ છીએ આપણે, પશુવૃત્તિ પર. બરાબર? તો આ રીતે એકદમ નીચેની વૃત્તિઓ એટલી પ્રબળ છે કે નીચે એકદમ આપણને ખેંચી લે છે. અને એ પ્રબળ હોવા પાછળનું બહુ મોટું કારણ છે. આજે આપણા શરીરમાં જે સૌથી અગર તમે કહી શકો ઉર્જાનો ખજાનો જે છે, જેને આપણે કહીએ છીએ કુંડલીની શક્તિ, બરાબર ને? એ પણ આપણા મૂલાધાર ચક્ર પર છે. એ પણ નીચે જ છે. શેના માટે? કારણ કે વ્યક્તિને ઉત્તરજીવિતા સૌથી વધારે વ્યક્તિમાં એ ઉત્તરજીવિતાની જે વૃત્તિ છે ને, એ સૌથી વધારે પ્રબળ છે, સૌથી વધારે. અંતમાં કંઈ પણ હોય, પણ મનુષ્ય પોતાનું રક્ષણ કરવાનું સૌથી પહેલા વિચારે છે. તમે કોઈ પણ પ્રકારની ભાવવૃત્તિ લઈ લો, કોઈ પણ પ્રકારની ઈચ્છા લઈ લો, મને કેમ ઈચ્છા આવી છે, મને કેમ આવો ભાવ આવ્યો છે, કે મારામાં લાગણી કેમ આવી છે, તો અંતમાં તમે એને વિઘટન કરતા જાઓ તો તમને એક જ વસ્તુ મળશે: રક્ષણ. બરાબર છે? આજે આપણે રક્ષણ, ભક્ષણ અને પ્રજનન, ગુરુજી ત્રણની વાતો કરે છે કે આ વૃત્તિઓ ખૂબ જ પ્રબળ છે. પણ હું કહું કે રક્ષણની સૌથી વધારે પ્રબળ છે. કારણ કે ભક્ષણ પણ કેમ કરે છે? રક્ષણ માટે. એ પ્રજનન પણ કેમ કરે છે? પોતાની જે પ્રતિકૃતિ છે, પોતાની જાતને બચાવવા માટે એક પ્રતિકૃતિ એ પેદા કરે છે, તાકી હું બચી રહું કોઈ પણ રીતે. એટલે એ પોતાની પ્રતિકૃતિ બનાવે છે. હે ને? તો રક્ષણ સૌથી વધારે છે. અને એમાં પણ આપણો કોઈ જ એની અંદર આપણું કોઈ લેવા દેવા જ નથી. એ સંસ્કારની અંદર કરોડો વર્ષોથી આજે આપણે એ જ સંસ્કાર લઈને અત્યાર સુધી આવ્યા છે, કે જેમાં રક્ષણ જે છે તે સૌથી વધારે જરૂરી વૃત્તિ હતી. આજે તમે વિચારો કે પહેલા લાખો વર્ષો પહેલા જયારે આપણે પેલું કેવ એજ અને એ બધી જંગલોમાં રહેતા હતા, એ સમયે શું સૌથી વધારે જરૂરી હતું? રક્ષણ. બરાબર ને? રક્ષણ સૌથી વધારે જરૂરી હતું. આજે પાંચ લોકો જયારે ઊભા હોય અને તમને કોઈ કંઈક એક શબ્દ કહી દે તો તમને કેમ એટલું ખરાબ લાગે છે? કારણ કે જન્મોથી બહુ કાળથી આપણે એવી રીતે આવ્યા છે કે
અગર 5 લોકોમાંથી એકને કંઈ કહેવામાં આવે, મતલબ કે એને તમે કુટુંબથી અલગ કરી દીધું, અને કુટુંબથી અલગ થઈ ગયા એનો મતલબ શું થયો કે હવે મને ખાવાનું કોણ આપશે? હું એકલો તો હન્ટિંગ નહીં કરી શકું. અગર મને પરિવારથી બહાર કરી નાખે, કુટુંબ કબીલાથી બહાર કરી નાખે, તો મને કોણ જમવાનું આપશે? બરાબર છે. આ વૃત્તિ એટલી પ્રબળ છે કે જે અત્યારે પણ વિકાસક્રમમાં સાથે છે. એટલે જ માણસ સૌથી પહેલા પોતાના વિશે વિચારે છે. બરાબર છે. આજે અ એક મૂવી જોયું હતું મેં, એની અંદર જ્યારે એ આવે છે, રેલ આવે છે, મૂવીમાં રેલ આવે છે, અને છોકરાઓ અને આખું કુટુંબ એની અંદર ડૂબવા માંડે છે. બરાબર છે. તો ખબર પડે છે કે જ્યારે બધા ડૂબે છે ત્યારે કોણ કોને બચાવે છે? બધા પોતાને જ બચાવે છે. બરાબર. અને આ વૃત્તિ ઇનબિલ્ડ છે, અંદરથી છે. એવું નથી કે આપણે કરવા માંડીએ, એ મિકેનિકલ થાય છે બધું. જે રીતે રસ્તો ક્રોસ કરતી વખતે અગર કોઈ બસ આવતી હોય તો મિકેનિકલી આપણે દોડીને રસ્તો ક્રોસ કરી લઈએ છીએ. ત્યારે કોઈ ચિત્તવૃત્તિ, કોઈ જ્ઞાન, કોઈ ચેતના કોઈ નથી આવતું. એક અનુભવ ક્રિયા છે, બસ ક્રિયા માત્ર થાય છે. એ ઇનબિલ્ડ છે આપણામાં. બરાબર ને? તો એ રીતે આપણે કહી શકીએ કે રક્ષણની જે વૃત્તિ છે ને એ સૌથી વધારે પ્રબળ છે આપણામાં. અને એટલા માટે જ ચેતના સરકીને નીચે ચાલી જાય છે. કારણ કે દર વખતે પોતાનું રક્ષણ જોઈ છે. બરાબર. અને આપણે નીચેની વૃત્તિઓ પર કામ કરવા માંડીએ છીએ. તો એ રીતે આમાં શરૂઆતમાં. એવું જી જી. આમાં ખાલી એક વસ્તુ હું ઉમેરવા માંગુ છું જી જી. કે આ જે રક્ષણ, ભક્ષણ અને અ, પ્રજનનની જે પ્રજનન. છે ને પ્રવૃત્તિ, હમ એ વિશ્વ સ્મૃતિની છે. હમ અત્યારે આપણે આ જીવ, એટલે જીવ લેવલે છે એટલે આપણે એવું વિચારીએ છીએ કે આને હું બચાવી શકું છું, કે હમ હું રક્ષણ કરી શકું હમ છું, ભક્ષણ કરી શકું, પણ હમ એકચ્યુઅલી એ વૃત્તિ હમ એની છે. એટલા માટે હમ આપણે ગમે તેવા પ્રયત્નો કરીએ ને તેમ છતાં પણ હમ એ થઈને જ રહે છે. એનું કારણ એ છે. થઈને જ રે છે. જી જી, હા, બિલકુલ કારણ કે બિલકુલ. વિશ્વચિત પણ પોતાને રક્ષણ, ભક્ષણ અને કરવા માંગે છે. અને એની અંદર જેટલી હમ બી વસ્તુઓ છે, કે કોઈ બી જીવ હમ લઈએ કે કોઈ બી પરત છે, હમ તો એ પરત હમ નું પણ એ જ કાર્ય છે જે એને ડિસાઈડ હમ કરેલું છે. એ જે સાચી વાત આખી છે. એટલે એક વૃત્તમાં ફર્યા કરે છે એમ. એટલા જી માટે. બિલકુલ બિલકુલ. સાચી વાત છે. અને એટલે જ યાંત્રિક રીતે આપણાથી થઈ જાય છે. નહી? હા, એટલે વૃત્ત છે આખું. કે વારા ફરતી હમ તમે સપોઝ નાદ માંથી નીકળ્યા એટલે નાદ રચનાઓ બની. હમ એના પછી હમ આપણે તમે કીધું એ પ્રમાણે નીચે પથ્થર આવે છે, બરાબર. પછી વનસ્પતિ બને, પછી મનુષ્ય બન્યા, મનુષ્ય પછી એની બુદ્ધિનો વિકાસ જેમ થયો એ રીતે આગળ જઈને હમ ફરીથી એ જીરો નાદ થઈ જાય. પાછું ફરીથી એના એ જ હમ વસ્તુ. એટલે આ આખી વૃત્ત છે. હમ એની અંદરની જેટલી વૃત. બી ક્રિયાઓ આપણે જોવા જઈશું ને, તો એ હમ આખી વૃત્ત છે. હમ સપોઝ આપણા શરીરમાં પણ કોઈ ક્રિયા જોઈશું ને, હમ તો એ હમ પણ હમ. વૃત્તિમાં જ ફરે છે. ખ્યાલ હા. કારણ કે આપણે હવે તો ક્વોન્ટમ ફિઝિક્સ આવી ગયું કે હા પહેલા એવું હતું કે ભાઈ કેવી રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ કેવી રીતે આવી રીતે કરે છે કે એક જન્મ આપે છે, એક એનું રક્ષણ કરે છે, ને એક એના એક ભક્ષણ કરી દે છે. બરાબર ને? તો આવું કેમ થાય છે? મતલબ એવું કેવી રીતે હોઈ શકે? પણ જયારે ક્વોન્ટમ ફિઝિક્સ આવ્યું ત્યારે ખરેખર ખબર પડી કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ જ કામ કરે છે. ત્રણે ત્રણ જે છે તે આજ કામ કરે છે. લિટરલી કે એક સત છે, રજો ગુણ છે, સતો ગુણ છે, તમો ગુણ છે. જેને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ, મતલબ તમે વિચારો કે આપણા ઋષિ મુનિઓ એ કેટલું ગહન ચિંતન કર્યું હશે આની ઉપર. અને આપણને એક મેટાફર આપ્યું છે એવા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ. પરંતુ એમણે ખરેખર આનો અનુભવ કર્યો હતો કે આ દરેક વસ્તુ એનાથી જ બની છે. અને અંતમાં જોવા જાવ તો કશું નથી એની અંદર. એ ઉર્જાનો જ પ્રવાહ છે. અને અંતમાં કશું હાથમાં નથી આવતું. બરાબર ને? તો ખરેખર આ વૃત્તિમાં જ ચાલે છે કે એક ઉત્પત્તિ થઈ, કંઈક રહ્યું થોડીક વાર માટે, અને પછી એનું વિઘટન થઈ ગયું. આજ વસ્તુ ચાલે છે. અને એ દરેક પ્રક્રિયામાં તમે જોવા જાવ, દરેક વસ્તુમાં, અને એટલે જે માયા છે. બરાબર ને? જી.
અ, આગળનો પ્રશ્ન લેશું આપણે. જી હા. હા મીરા દીદી પ્રણામ. પ્રણામ પ્રણામ. કીર્તિભાઈ બોલું છું. અચ્છા હા હા. આજે પહેલી વાર જોડાનો છું તો પ્રણામ. હા જી. તમે પણ આની અંદર ભાગ લઈ શકો. આપણે અહીંયા ચર્ચા જ કરીએ છીએ. જી જી. ઠીક છે. અને આપણે બધા જ એક સાથે ચેતનામાં આગળ વધવાનો પ્રયાસ કરશું. બરાબર ને? અને મીરા દીદી હું પણ ગુજરાતી છું તમારી જેમ. જી જી. અચ્છા અને જી. હિન્દી સત્સંગમાં તો જોડાવું છું. હિન્દી બોલું હમ એટલે મને ખબર હતી કે આપણો ગુજરાતી સત્સંગ પર ચાલે છે તો એકવાર મને અચાનક લિંક મળી એટલે હું જોડાઈ ગઈ તમારી સાથે. અચ્છા અચ્છા સરસ સરસ. જી તો આજનો અમારો વિષય હતો ચેતના ઉપર. અને જી થોડાક પ્રશ્ન છે ચેતના ઉપર, એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. તો મારે થોડુંક પ્રશ્ન કયો કે થોડુંક પૂછવું જે કે પૂછી શકું? હા હા પૂછો. જી જો એક જાગ્રત અવસ્થા છે, પછી એક સ્વપ્ન અવસ્થા છે, અને હમ એક સુસુપ્તિ. તો મારું પૂછવું હમ એમ છે કે જે સુસુપ્તિ અવસ્થા જે હોય છે ત્યારે હમ આ તો કોઈ વૃત્તિ હોય છે, ના તો અહંકાર હોય છે, ના તો કોઈ વ્યક્તિ હોય છે. હમ ખાલી હોવા પણ હોય છે અનુભવ હમ કરતા. તો હમ તે સમયે અનુભવ કરતા ને હું કોણ છું જ્ઞાન કેમ જતું રહે છે? ત્યારે કેમ નથી હોતું જ્ઞાન? અચ્છા. તો તમને સ્વપ્ન અવસ્થામાં સ્વપ્નનું ભાન રહે છે તમને હમણાં? જો હું ફરીથી રિપીટ કરું તો બીજું જાગ્રત જી. હું આ માર્ગમાં જ છું ઘણા ટાઈમથી. હું એમ હા કહું હા છું હા જાગ્રત અવસ્થામાં સમજી લ્યો કે આપને ચિત્ત વૃત્તિઓ પરેશાન કરતી હોય એટલે સાક્ષી ભાવમાં ન રહેવા દઈએ. બરોબર, હમ સ્મૃતિમાં હમ ન રહેવા દઈએ. અને સ્વપ્ન હમ અવસ્થા એવી જ છે તો એમાંય ન રહેવા દઈએ. તો મારું એમ હમ પૂછવું છે કે જ્યાં ગાઢ નિદ્ર અવસ્થા જેને સુષુપ્તિ અવસ્થા હમ કઈ ત્યાં તો નથી હમ ચિત્તવૃત્તિ હોતી કે હમ નથી અહંકાર હોતો, હમ નથી વ્યક્તિ હમ મતલબ વ્યક્તિ હમ મતલબ હું કીર્તિભાઈ નથી હોતો, હમ કઈ હોતું હમ નથી. બરોબર, તો હમ તે અનુભવ કરતા ને પોતાની સ્મૃતિ કેમ નથી રહેતી કે હું કોણ છું? અનુભવ કરતા કોઈ સ્મૃતિ નથી. એક અનુભવ કરતા તો સાક્ષી છે. એ કશું કરતો નથી, એની કોઈ સ્મૃતિ નથી, કશું જ નથી. અને બીજું એ છે કે ચેતના નથી ત્યાં. અગર હા નથી. ચેતના હોય તો સુસુપ્તિનું પણ ભાન આવે. બરાબર છે. તો ચેતના કેવી રીતે આવશે? આજે આપણે જયારે જાગૃત અવસ્થામાં હોઈએ ત્યારે જે ચેતના છે, બરાબર છે, કે એ ચેતના તમારે ત્યાં સુધી જવી જોઈએ. ક્યાં સુધી? સુષુપ્તિ સુધી. હવે જયારે તમે જાગૃતિમાં છો અને તમે હવે સુઈ ગયા, બરાબર છે, તો તમે સુતા એક તમને ખ્યાલ આવ્યો કે હું હમણાં સુઈ ગયો ને હવે મારા સપના ચાલુ થયા ને હવે હું ગાઢ નિંદ્રામાં છું. આ બધી જ વસ્તુઓનું આપણને ભાન નથી. આપણે કહીએ છીએ કે આપણને સુષુપ્તિનું ભાન નથી, પણ આપણને આગળનું પણ ભાન નથી. તો જ્યાં સુધી જાગૃતિમાં ચેતના નહીં આવે ત્યાં સુધી એ ચેતના સ્વપ્નમાં નહીં ઉતરશે. અને સ્વપ્નમાંથી ચેતના એના પછી સુષુપ્તિમાં ઉતરશે. તો આ એક તમે કહી શકો કે દ્વાર છે બધા. જી જી. જાગૃતિની ચેતના દ્વાર છે સ્વપ્નની ચેતના માટે. સ્વપ્નની જી ચેતના દ્વાર છે તમારે સુષ્મના જે સૂક્ષ્મ અવસ્થા છે એના માટે. અને એના જી પછી એક દ્વાર છે સુષુપ્તિ માટે. અને જયારે જી આ બધામાં ચેતના આવે, અંતમાં સુષુપ્તિમાં આવે છે. અને જયારે બધામાં ચેતના આવે ત્યાં એ તુર્ય અવસ્થા છે. બરાબર? જી તો જી એટલા માટે જ ગુરુજી પણ બહુ ભાર આપે છે આના ઉપર. જાગૃતિમાં ચેતના. જી સુષુપ્તિ સ્વપ્ન જવા દો, જાગૃતિમાં ચેતના છે. જાગૃતિમાં બી 24 કલાક નહીં, કે જ્યાં સુધી આપણે 14 કલાક જાગીએ છીએ ત્યારે પણ નહીં. સમય પર ચેતના છે એ જી જુઓ પહેલા. જી બરાબર છે ને? તો એના ઉપર સૌથી પહેલા કાર્ય કરવાનું છે, જાગૃતિ પર. એના પછી અને જાગૃતિમાં ચેતના માટે શેના કેવી રીતે કાર્ય કરશું? તો મૂળ જ્ઞાન, આત્મજ્ઞાન. જી જી બરાબર છે? મૂળ જ્ઞાન લેવાનું છે કે હું શું છું? બરાબર? મારું હોવાપણું શું છે? બરાબર ને? આનું જ્ઞાન. બરાબર? અને પછી એનું સ્મરણ. એ સ્મરણ કરતા કરતા અનુભવ કરતાની સ્થિતિમાં સ્થિત થવું. અને એ સ્થિત થતાની સાથે એ સાક્ષીમાં સ્થિત થવું. એનાથી અનુભવ અને અનુભવ કરતાનું જે અંતર છે
જે દ્વૈત જી ભાવ છે તે જી ઘટવા માંડે છે, અને પછી આવે છે બ્રહ્મ જ્ઞાન, એકતાનું જી જ્ઞાન, અદ્વૈતનું જ્ઞાન. તો ખાલી ચેતનાથી જે એક ચિત્તવૃત્તિ છે, મિથ્યા છે, તેનાથી તમે બ્રહ્મ જ્ઞાન સુધી જઈ શકો. બરાબર ને? જી. જી. તો મેં દીધી ત્રિજ્ઞાન તો કરાવી લીધેલું છે. હમ હમ તો મારો તો પ્રશ્ન સુસુપ્તિ નતો, પણ તમે જેમ કીધું કે ભાઈ જાગૃતિ, તો જાગૃતિમાં તો મારું કેવું એમ થાય છે કે ચિત્તવૃત્તિઓ અને બુદ્ધિ મતલબ સંસાર તરફ, અજ્ઞાન તરફ લઈ જાય છે. એટલે બહુ હમ શાક્તિ અવસ્થા કે હમ. દ્રષ્ટા નથી રહેવાતું. તો ઈ જાગૃત અવસ્થામાં પ્રયત્ન વધારવા શું કરવું, એમ થોડુંક માર્ગદર્શન આપો. જી, આપણે જ્ઞાન દીક્ષા કાર્યક્રમ કર્યો છે તમે? હા, મેં પ્રવીણજી પાસેથી કરાવ્યું હતું, ત્રિજ્ઞાન જે લે ને ઈ. હા, નહીં, એના પછી આપણો એક જ્ઞાન દીક્ષા કાર્યક્રમ છે, જે લગભગ 6 મહિના સુધી ચાલે એ રીતે છે. એમાં હા હા, મેં એમાં ગુરુજી જ્યાં જ્ઞાન માર્ગ એમાં મેં લોગિન કર્યું હા છે, પણ હમ એમાં હમ આગળ નથી વધી તો. ના, હા, એ તો નથી એને, કર્યું. હા, તો એ ચાલુ રાખો, કારણ કે અ જાગૃતિના જે પ્રયોગો છે ચેતના માટેના, એ જી ચોથું ચરણ છે, જેમાં ગુરુજી કરાવે છે. બરાબર છે ને? તો જી જી હા, તો એ ધીરે ધીરે તો પહેલા મૂળ જ્ઞાન તમારું પાક્કું થશે ને. પહેલા થિયરી પાક્કી કરવાની છે, પ્રેક્ટિકલ જી પછી કરવાનું છે. પહેલા થિયરી કે શું છે, શું બધી વસ્તુ જી એકવાર ખબર પડી જાય ને, તો પછી તમે આગળ વધી શકો. બરાબર ને? તો પહેલા તમે આ કાર્યક્રમ પતાવો. બરાબર ને? જી અને એના જી પછી ચરણ 4 એના પ્રયોગો છે, કે જાગૃતિમાં ચેતના કેવી રીતે રાખવી એના માટે. બરાબર? જી જી, ઓકે ઓકે, જી ધન્યવાદ. જી અને જી જી. દીદી, આપડે આ સત્સંગ આ ટાઈમ એવું છે કે ક્યારે અલગ અલગ ટાઈમ હોય છે? ના, આજ સમયે સોમવારે સાંજે 7 વાગે. ઓકે જી. ઓકે, ધન્યવાદ. જી, તો આપણે આગળ વધશું. 5મો પ્રશ્ન હતો, જો ચેતનામાં જ મન થવાની શક્યતા છે, તો ચેતના સંપૂર્ણપણે શુદ્ધ કેવી રીતે છે? ચેતનામાં મન થવાની શક્યતા છે, તો વેદિકાજીએ એમ જવાબ આપ્યો છે, ચેતના એટલે ચિત્તની, મનની એક પરત. મનનો સ્વભાવ નિરંતર ચલાયમાન છે, એને બદલી ન શકાય. અને ચેતનામાં રહેવાથી ચિત્તની વૃત્તિઓ દેખાય છે, અને જીવ પાસે સ્વતંત્રતા હોય છે, ક્યાં કર્મ કરવા અને ક્યાં નહીં કરવા. જીવ અજ્ઞાનને વશ જે કર્મ કરતો હોય, એ કર્મ હવે સંપૂર્ણ ચેતનામાં જે આવશ્યક હોય એ જ કરે છે, અને અનાવશ્યકતાનો ત્યાગ કરે છે. આને જ શુદ્ધિકરણ કહેવાય છે. ખૂબ સુંદર. હા જી. તો પ્રશ્ન હતો 5th, કે ચેતનામાં જ મન થવાની શક્યતા છે, તો ચેતના સંપૂર્ણપણે શુદ્ધ કેવી રીતે છે? તો જવાબ તો વેદિકાજીએ આપી જ દીધો છે, કે ચેતના જ મનની એક પરત છે. મન એટલે આપણે બોધિ વાર્તામાં ચિત્ત કહીએ છીએ. બરાબર ને? તો એની જ એક પરત છે. પરંતુ મનના ઉપર, ચેતના ઉપર જે ચિત્તવૃત્તિઓ ચાલી રહી છે, એ સમયે ચેતના એક, તમે કહી શકો, અરીસા જેવું કાર્ય કરે છે, કે ચિત્તવૃત્તિઓ ઉભરે છે અને શાંત થાય છે, ઉઠે છે અને શાંત થાય છે. પણ એ જે અરીસો છે, તે એની પૃષ્ઠભૂમિ પર સાક્ષી છે એનો, કે જે વૃત્તિઓ ઉઠે છે એને પણ જોઈ છે, અને જે વૃત્તિઓ શાંત થાય છે એને પણ જોઈ છે. તો ચેતનામાં મન થવાની શક્યતા નથી. ચેતના મનનો જ ભાગ છે, પણ એ સંપૂર્ણપણે શુદ્ધ છે, કારણ કે તે એની સાથે સંકળાયેલું નથી. જ્યારે આપણે કોઈ પણ વૃત્તિની સાથે સંકળાઈ જઈએ, તો આપણે એ વૃત્તિનો જ ભાગ બની જઈએ છીએ, અને પછી ચેતના નથી રહેતી, અને ચેતનાના અંધકારમાં, ચેતના સિવાય અંધકારમાં કાર્ય થઈ જાય છે. પરંતુ ચેતના જ્યારે હોય, ત્યારે
વૃત્તિ અને ચેતનાની વૃત્તિ વચ્ચે એક અલગાવ છે, એક જુદાપણું છે. જે ચેતના એને જોઈ રહી છે. જેમ કે આપણે થોડી વાર પહેલા વાત કરી કે એક સાથે બહુ બધી વૃત્તિઓ ચાલી શકે છે. એ મનની કુશળતા છે, ચિત્તની કુશળતા છે. અને એ સમયે ચેતનાની વૃત્તિ અલગ છે અને બાકીની વૃત્તિઓ ઉભરે છે અને શાંત થાય છે. બરાબર ને? તો એ રીતે ચેતના સંપૂર્ણપણે શુદ્ધ છે. કારણ કે એ જે પણ ભાવ ઉભરે છે એની સાથે એનો સંબંધ નથી બનાવી લેતી. બરાબર ને? કે જેમ આપણે આગળ પણ વાત કરી હતી કે ચિત્તવૃત્તિની નદી છે આખી. એ નદીમાં ચિત્તવૃત્તિઓની સાથે બહી જવાની કરતા એ કિનારા પર બેસીને એ ચિત્તવૃત્તિને જોઈ છે. બરાબર ને? તો એ રીતે એ સંપૂર્ણપણે શુદ્ધ છે. બરાબર? જી. આપણે જો આવું કહીએ, તમારી જ વાત પણ એટલે હમ સમજવા માટે એવું કહીએ હમ કે હમ ચેતનાની જે પરત છે એ હમ બુદ્ધિથી પણ ઉપરની પરત છે. એટલે જી હમ એટલે એટલે ઉપર છે એટલે નીચેની જેટલી પરતો છે ને એ બધાને જોઈ શકે છે. જી એને બિલકુલ એની બુદ્ધિ કેવી ચાલે છે, એની બુદ્ધિમાં શું વિકાર આવી રહ્યો છે, એના હમ કેવા વિચારો છે, એની કેવી સંવેદના છે, કેમ કે એ હમ બુદ્ધિ કરતા પણ ઉપર છે. એટલે બધાથી હમ ઉપર હોવાથી એની હમ દ્રષ્ટિ એકદમ નીચે સુધી બધું જ જોઈ શકે છે કે અત્યારે કઈ વૃત્તિઓ કયા મૂલાધારથી કે ક્યાંથી ઊભી થાય છે, એ બધું જ હમ જોઈ શકે. કેમ કે બહુ જ ઉપરની હમ પરત છે. જી જી બિલકુલ બિલકુલ. એટલે જ કે છે હમ કે જેનો વિકાસ થઈ જાય એનામાં ચેતનાનો હમ વિકાસ થાય એટલે હમ એનો અર્થ જ કે એને નીચેનું બધી જ વૃત્તિઓ દેખાય છે ઉપર દેખાય છે. ના વિકાસથી. જી 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 બિલકુલ સરસ. હા. આગળનો એક પ્રશ્ન હતો, શું સ્વપ્ન અવસ્થામાં ચેતના શક્ય છે? તેને કેવી રીતે સમજવી? તો એનો પણ જવાબ આપ્યો છે વિશાલજીએ. વિશાલજી એ આપ્યો છે. હા, મેં નથી લખ્યો મને લાગે છે કેમ કે એમનો સરસ જવાબ મેં સરસ વાંચ્યો ને હા હા. હા સરસ છે. આત્મજ્ઞાનના થવાના કારણે આપણું ધ્યાન અત્યારે ચિત્તની બીજી પરતો એટલે કે અનુભવ ઉપર જ હોય છે. પરંતુ ચેતનાના પ્રયોગ કરવાથી એટલે કે સાક્ષી ભાવમાં રહેવાથી ધીમે ધીમે ચેતનાની અંદર વધારો થાય છે અને ધીમે ધીમે એ ચેતના સ્વપ્ન અવસ્થામાં પણ જોવા મળે છે. જી બિલકુલ. તો જ્યારે ચેતના પ્રગાઢ થઈ જાય જાગૃત અવસ્થામાં, ઠીક છે, ત્યારે ધીરે ધીરે એ સ્વપ્નમાં ઉતરે છે ચેતના. અને જ્યારે સ્વપ્નમાં ચેતના ઉતરે એ સમયે શું થાય છે કે તમે એ જોઈ શકો કે પહેલા તમને સ્વપ્ન આવતા જ હતા નહીં. મતલબ સ્વપ્ન શું છે, ઘણા બધા લોકોના જીવનમાં એવું થતું હોય કે સ્વપ્ન નહીં આવે એમને, બરાબર, પણ ધીરે 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 એમને સ્વપ્ન આવવા માંડશે. બરાબર છે, પરંતુ યાદ નહીં રહેશે. બરાબર, એ પહેલું પગથિયું થશે કે ભાઈ સપન તો આવે છે પણ યાદ નથી રહેતા. બરાબર, પછી ધીરે ધીરે ચેતના ઓર પ્રગાઢ થતા સ્વપ્નમાં ચેતના રહે છે અને એ સમયે તમને એ બધા યાદ રહે છે સ્વપ્ન. પરંતુ જ્યારે એ સ્વપ્ન ચાલી રહ્યા છે એ સમયે તમે ત્યાં છો અને તમે એને સ્વપ્ન તરીકે જોઈ રહ્યા છો, એ અવસ્થા નથી આવતી. સમજ્યા? તો જ્યારે ધીરે ધીરે ઓર ચેતના પ્રગાઢ થાય તો સ્વપ્ન ચાલી રહ્યા છે અને હું સ્વપ્ન દ્રષ્ટા એ સ્વપ્નને જોઈ રહ્યો છું, એ પણ મને ભાન છે, એનો પણ મને હોશ છે. એ રીતે ચેતના સ્વપ્નમાં ઉતરે છે. બરાબર, અને પછી સ્મૃતિઓ તૂટવા માંડે છે. કેવી રીતે કે જેમ શરૂઆતમાં જે રોજિંદા આપણા કાર્યો હોય, જેનું દમન કર્યું હોય આપણે, એ બધી વસ્તુઓ સૌથી પહેલા સ્વપ્નમાં દેખાય છે. સૌથી પહેલા આપણને કઈ આપણે જેને જાણીએ છીએ એ જ બધા લોકો તમને સપનામાં દેખાશે. જે આપણે વસ્તુઓ જોઈ છે, જે સ્થળો જોયા છે, એ જ સ્વપ્નમાં દેખાય છે. પરંતુ ધીરે ધીરે
ચેતના પ્રગાઢ થતા સ્મૃતિઓ તૂટવા માંડે છે અને સ્મૃતિ તૂટવાથી જે કારણ શરીરમાં બીજા જન્મોની સ્મૃતિ છે આપણી, એ પ્રમાણે એવા એવી ઘટનાઓ, એવા વ્યક્તિઓ, એવા સ્થળો આપણને જોવા મળશે જે આપણે આ જન્મમાં જોયા નથી. બરાબર, તો એ રીતે તમને ધ્યાન આવશે કે સ્વપ્નમાં ચેતના છે. બરાબર છે. અને એના માટે પણ ગુરુજીએ ઘણા બધા પ્રયોગો કીધા છે કે આ પ્રયોગો કરવાથી તમે સ્વપ્નમાં ચેતના લાવી શકો. અને તમે સ્વપ્ન મારી સામે, જેમ થિયેટરમાં તમે પિક્ચર જોઈ રહ્યા હોય એવી રીતે તમારી સામે સ્વપ્ન ઘટિત થાય છે, એ તમે જોઈ શકો છો. બરાબર છે. અને સ્વપ્નમાં જયારે ચેતના એકદમ પ્રગાઢ થઈ જાય, બરાબર છે, ત્યારે પછી એ સૂક્ષ્મમાં અવતરે છે. તો આ રીતે સૌથી પહેલું જે ધ્યાન આપવા માટેનું કામ છે એ છે જાગૃતિની ચેતના. બરાબર. તો વિશાલજી નો બહુ સરસ ઉત્તર હતો. એ રીતે આપણે લાવી શકીએ. બરાબર. જી. આગળના પ્રશ્ન પર જશું. શું મીરા દીદી, માયાની? જી જી. મારે થોડું પૂછું. હા, બોલો બોલો. અ, ગુરુજીને તો હું સાંભળું છું, તો ગુરુજી નું કેવું તો એમ છે કે ભાઈ અનુભવ કરતા તો એનું તત્વ શૂન્ય છે અને હમ જ્ઞાન અજ્ઞાનથી હમ પરે છે. બરોબર. હમ 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 હમ. તો મારું એમ પૂછવું હતું કે તો કોઈ પણ સાધકને જયારે આત્મજ્ઞાન થાય હમ. તો ઈ જે જ્ઞાન થાય છે ચિત્તમાં થાય છે. હા, જેટલું પણ જ્ઞાન છે બધું ચિત્તનું જ જ્ઞાન છે. બરાબર છે. કારણ કે જ્ઞાન પણ અનુભવ જ છે, એ જ્ઞાન પણ માયા જ છે. બરાબર છે. પહેલા જે અજ્ઞાન હતું એ પણ ચિત્તમાં જ હતું, અને હવે જે હમ. જ્ઞાન થાય છે એ પણ ચિત્તમાં જ થાય છે. જી. તો જે જેનું પણ તમે અત્યારે અનુભવ, જેનો પણ હા. તમે અનુભવ કરી શકો, હમ જેને હમ. પણ તમે તર્કથી સમજી શકો, એ બધું જે છે તે ચિત્તમાં જ છે. જી. જી જી. તો હમ અત્યારે જે આ સ્થિતિ છે અજ્ઞાન, મતલબ અજ્ઞાન ની જ્ઞાન એવી જે ડામાડોળ જે સ્થિતિ છે મારી, હમ. તો મારું પૂછવું એમ છે કે મતલબ અશુદ્ધિ થોડીક હજી જમા હશે ને ચિત્તમાં તો? જી જી બિલકુલ. અગર તમારું શુદ્ધિકરણ 100% થઈ ગયું હોય તો ત્યાં મેં બચતો નથી, અહમ બચતો નથી, અને ત્યાં વ્યક્તિ પણ બચતો નથી. હમ હમ. હા, કારણ કે બ્રહ્મ સાથે એક થઈ જાય છે. બરાબર છે. એટલે જી આપણે બધામાં જ અશુદ્ધિઓ છે ને આપણે શુદ્ધિકરણ તરફ જઈ રહ્યા છીએ. બરાબર છે. એટલે જી જી. હા, અશુદ્ધિઓ તો બધામાં જ છે. શુદ્ધિકરણમાં ક્યાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે એ જોવાની જરૂર છે. બરાબર ને. એના માટે તમારે પોતાને જોવાની જરૂર છે કે ક્યાં મારી કઈ વૃત્તિઓ સૌથી વધારે પ્રબળ છે, કઈ ઘટનામાં મારી વૃત્તિઓ પ્રબળ થાય છે. આ બધી જી. વસ્તુઓ જોવાની જરૂર છે. અને એના માટે ગુરુજીના શુદ્ધિકરણના વિડીયો છે, એ પણ તમે જોઈ શકો. હા, જોયા છે જેમાં એટલે. હા હા, તો એનાથી તમે એને પણ રોજિંદા જીવનમાં લઈ શકો. બરાબર ને. તો કારણ કે જો આપણે સાંભળીને કેટલું હા સાંભળી શકીએ. બરાબર. પરંતુ જી સાંભળ્યા કરતા જેટલું સાંભળ્યું છે એનો 1% અગર આપણે અપ્લાય કરીએ આપણા જીવનમાં, બરાબર છે, જી એ મહત્વનું છે. બરાબર જી ને. તો હા, તો આપણે મહિનાનું એક વાક્ય લઈ લઈએ કે આ મહિનામાં હું આ મારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીશ, તો શુદ્ધિકરણ આપોઆપ થશે પછી. બરાબર ને. જી જી. જી. એ રીતે. તો મતલબ આમાં જો ચિત્ત આ એક હાજી. ચિત્તમાં જે અશુદ્ધિ જે પડી છે, મતલબ જે અજ્ઞાન છે, ઈ દૂર હટવું એનું નામ જ જ્ઞાન છે ને? હા, અજ્ઞાનતાનો નાશ જ છે. બાકી નવું કોઈ જ્ઞાન થતું નથી. પરંતુ આપણે જે માની લીધું છે, જે બધી માન્યતાઓ લઈ લીધી છે, આપણા માતા પિતા એ આપી છે, આપણા હા. શાળાઓમાં જે આપી છે, સ્કૂલ કોલેજોમાં, જી અને જી. જે સમાજથી મળી છે, એ બધી માન્યતાઓ જ હટાવવાની છે. બરાબર હા. છે. હા, અને એટલે ઈ જે શુદ્ધિ થશે, તે પછી જ ચેતન આવશે ને? ના, એવું જરૂરી નથી. કેમ, ચેતના આવવાથી અશુદ્ધિ એક ઓટોમેટિક ચાલી જાય. એક મિનિટ જી જી જી. વિશાલજી. કેકેજી, હા હા, બોલો શું નામ વિશાલભાઈ બોલો. કીધું તમારું? હા, શું નામ કીધું આપનું?
કીર્તિભાઈ. કારણ કે આમાં કે બતાવે છે એટલે પૂછું છું. હા 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 કીર્તિભાઈ. કીર્તિભાઈ, આપણે જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં તમે જોડાઈ ગયા છો? હા હા અમે એટલે આપણું જે લોગિન કર્યું છે પણ એમાં હું એમાં કઈ કયા કરતો નથી, ચરણમાં આગળ નથી. તમે? નહીં, આગળ એમાં ગયો તો ખાલી લોગિન કર્યું છે મેં. ટૂંકમાં કહી દઉં, મને નથી આવડતું, લ્યો ને. હા, લોગિન કરો. એમાં એમાં કઈ મેં વાંધો લોગિન નહીં, કરી તમે ત્યારે નાખ્યું, જ્યાં બી હતો ત્યાં પણ મને એમાં અમને ટાઈપ ચેટ કરતા જો કરજો. એક મિનિટ, લેખ લખતા ટાઈપ કરતા એ નથી આવડતું મને, લ્યો વિશાલભાઈ, એટલે નથી આગળ વધી શક્યો, લ્યો. બાકી કઈ ગુરુજી વાંધો સાથે તો નહીં, હું તમે એક વર્ષ ત્યાં જોડાયેલો છું જે મેં એમના. જોઈએ. જી જી બોલો. હા, કઈ વાંધો નહીં, તમે ત્યાં બી હતો ત્યાં તમે અમારી મદદ લઈ લેજો, અમને ચેટિંગ કરજો, અમે તમને મદદ કરીશું. પણ તમે જી જી કાર્યક્રમ ચાલુ કરશો ને એટલે તમારા બધા પ્રશ્નોના જવાબ એમાં લખેલા જ છે, ખ્યાલ આવે? એટલે જી જેમ જેમ આગળ વધતા જશો ને એમ તમને બધા હમ પ્રશ્નોના જવાબ મળતા જશે. અને એની અંદર જી પણ કઈ પ્રશ્નો ઉદ્ભવ થાય તો અમે જી સહાયતા કરીશું, બરાબર? જી એટલે જી તમારે લોગિન હા ના થતું હોય કે કઈ બી હોય ને તો મને પર્સનલ તમે તાર ચેટ કરજો, કે કોઈ પણ ને કરશો ને તો પણ મદદ જી કરજો, જી. હા, હું શું કઉ છું વિશાલભાઈ, બરાબર? મેં લોગિન ખાલી મને પ્રવીણજી એ કરાવી લીધું, પણ મને એમાં આગળ ટાઈપ કરતા, લખતા કે આગળ કેમ વધવું એ નથી ફાવતું એમ. મતલબ એટલો બધો માસ્ટર નથી એમ એમાં શું ઇન્ટરનેટનો. કરવું? તમે વિશાલભાઈ, હિન્દી એમાં તમે એમને ગુજરાતીનું અંદર સમજાઈ જે દો. આપણે વોઇસ ટાઈપિંગ આવે. હા, જી વિશાલભાઈ, હા, તમે વોઇસ એમને એ ટાઈપિંગ બધું આવે. બતાવો. હા, એ વોઇસ ટાઈપિંગ થી બોલી અને લખી દેવાનું. એટલે તમારે ટાઈપ ના કરવું પડે કીર્તિભાઈ, એમાં ટાઈપ નહીં કરવું પડે, તમે બોલશો ને અને લખાતું જશે. પછી તમારે ખાલી ચેક કરી લેવાનું કે કોઈ ભૂલો હોય તો સુધારી લેવાની, બાકી તમારે જી ટાઈપ નહીં કરવું પડે. જી જી જી. તમે હા, તો એની હિન્દી અંદર કાર્યક્રમ જોઈન કર્યો છે કે ગુજરાતી કર્યો છે? એક જ હાલો. મિનિટ, એક જ મિનિટ. ઓ, અચ્છા, આપણે આગળ વધીશું. પ્રશ્ન 7 છે, શું માયાની પાર ચેતના જઈ શકે છે? હાલો. હા જી. હા જી, બોલો બોલો. હા, તમે ગુજરાતી કાર્યક્રમ જોઈન કર્યો છે કે હિન્દી? એટલે એમાં તો મેં હિન્દી ભાષા રાખી છે. ઓકે ઓકે. લોગિન કારણ કે કર્યું, હિન્દી રાખી છે. ઓકે, કારણ કે ગુજરાતી પણ છે, અગર તમને નહીં ફાવતું હોય હિન્દી તો તમે ગુજરાતીમાં કરી શકો. બરાબર. તમે ભાષા ચેન્જ કરી શકો. જી જી, બરાબર. અને ઓકે. તમારે હિન્દીમાં કરવું હોય તો ભલે હિન્દીમાં શરૂ કરો, પણ તમારે ગુજરાતીમાં અહીંયા એમાં વાતચીતથી તમે સમજીને આગળ કરી શકો, એટલે તમારે કોઈ બી પ્રશ્ન હોય તો અહીંયા પૂછી શકો. જી જી, ઓકે ઓકે. ઠીક છે. ઓકે ઓકે. હા. થોડોક આજે સત્સંગમાં જોડાણો તો થોડાક પ્રશ્નો હતા, તો મેં કીધું પૂછી લઉં મીરાદીદી, બરાબર. ઠીક ઠીક ઠીક. અને જી તો આમ તો હું બોધી વાર્તા ગુરુજી સાથે 1 વર્ષથી જોડાયેલો છું. એમના બધા વિડીયો મેં સાંભળું છું અને રોજ સાંભળતો જ રહું છું. જી એટલે જોડાયેલો છો એમનાથી. અને પણ જે હિન્દી સત્સંગો થાય છે ને, જે મંગળવારે એટલે પ્રવીણજી નો હોય છે, પછી સાક્ષી મિત્ર નો હોય છે ને, બે ત્રણ સત્સંગ હિન્દીમાં હોય, એ લોકો સાથે જોડાયેલો છો. પર ગુજરાતી છે મને નથી ખબર, આ તો આજે ખબર પડી એટલે જોડાણો. જી, પણ તમે અગર જ્ઞાન દીક્ષા કાર્યક્રમ કરશો તો એક તમે એક ચેપ્ટર 1 થી ચાલુ કરશો. આમાં શું, તમે પહેલા 10મું ચેપ્ટર સાંભળો છો, પછી 12મું, પછી 1લું, તો એક ક્રમ તમે નથી જાળવતા, તો એના કારણે પછી પ્રશ્નો આવે છે તમને. તો તમે ક્રમ જાળવશો ને તો પ્રશ્ન નહીં આવશે. એટલે તમે કાર્યક્રમ શરૂ કરો અને એની અંદર એક એક કરીને બધા વિડીયો જુઓ, એક ચેપ્ટર 1 થી, બરાબર ને? એટલે પછી તમારે એ ક્રમમાં જશે ને એટલે તમને એક એક પ્રશ્નનો હલ આવતો જશે. બરાબર છે. અને હા, એમાં મેં દીધી જે શનિવારે એક વિડીયો અપલોડ થાય છે ગુરુજી નો, તો હમ એમાં ઈ જે એપ છે, એમાં ગુરુજી લાઈવ હોય છે. જે લોકો જ્ઞાન દીક્ષા કાર્યક્રમ કરી રહ્યા છે ને એ લોકો માટે જ એ ગ્રુપ છે. બરાબર છે. જ્યાં એ લોકો ચોથા ચરણમાં હોય છે, એ લોકોના માટે જ છે. હા, જી બરાબર ઠીક બરાબર. છે. એટલે જે પેલા ચરણમાં તો ખાલી એમાં લેખ લખીને જ અંદર એડ કરવાના જી ને? જી 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 જી. જી, ઓકે ઓકે, ઓકે ધન્યવાદ. જી. વેદિકાજીએ આનો પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે શું માયાની પાર ચેતના જઈ શકે છે?
તો ચેતના એટલે ચિત્તની એક વિકસિત પરત. જ્યારે આ પરતનું નિર્માણ થાય છે ત્યારે ચેતનામાં રહેલો જીવ પોતાની બુદ્ધિ, વિચાર, સંવેદના અને સ્વયં એક યંત્ર માત્ર છે એવું જ્ઞાન એને થાય છે. અને ચેતનામાં રહેવાથી બધા અનુભવો પરિવર્તન માત્ર છે એવું જાણીને અનુભવોને મિથ્યા ગણીને નકારી દે છે. અર્થાત ચેતનામાં રહેવાથી મિથ્યા માયાનું જ્ઞાન થાય છે, પણ માયાની પાર નથી જવાતું, કેમ કે ચેતના સ્વયં માયા છે. ચેતનાથી પરિવર્તનશીલ માયાનું જ્ઞાન થાય છે, પણ સત્યનું પ્રત્યક્ષ જ્ઞાન નથી થતું, નકારાત્મક જ્ઞાન થાય છે. ખૂબ જ સરસ વેદિકાજી. આમાં વિશાલજીનો પણ ઉત્તર હતો કે આમ જોવા જઈએ તો ચેતના પણ એક અનુભવ છે, પરંતુ જેમ જેમ ચેતના વધતી જાય તેમ તેમ અનુભવ કરતા હોવાનું જ્ઞાન વધતું જાય છે, અને છેલ્લે આપણને એ જ્ઞાન થઈ જાય છે કે હું અનુભવ કરતા છું અને હું જ અનુભવ પણ, એટલે કે હું જ બ્રહ્મ છું. અને આ રીતે ચેતના દ્વારા માયાની પાર પણ જઈ શકાય. ખૂબ સુંદર. તો બંને ઉત્તર આપી જ દીધો છે કે ચેતનાના સ્તર પર જોઈએ તો માયાની પાર જવું એટલે ચેતના ખુદ એક ચિત્તવૃત્તિ છે, એક અનુભવ છે, નાદ છે અને એક સ્મૃતિ પણ છે. તો અગર એ ખુદ જ માયા હોય તો માયાની પાર કેવી રીતે જઈ શકાય? પરંતુ જ્યારે ચેતનાનો પ્રકાશ વધે છે ત્યારે જ ભાન થાય છે કે હું કોણ છું, મારા હોવાનું ભાન. અને એ ભાન આવતા આવતા અનુભવ કરતામાં સ્થિત થતા જઈએ છે, અને એનાથી અનુભવ અને અનુભવ કરતા વચ્ચેનું જે એમ તો કોઈ સ્થળમાં પણ અંતર નથી, ના સમયનું અંતર છે ત્યાં, પરંતુ એ જે દ્વૈત આપણે માનીને બેઠા છે, જે બુદ્ધિએ વિભાજન કર્યું છે, એ વિભાજન ત્યાં ઓગળવા માંડે છે અને અનુભવ ક્રિયામાં સ્થિર થવાય છે, બ્રહ્મ જ્ઞાનમાં સ્થિર થવાય છે. એટલે એક પગથિયું તમે કહી શકો, ચેતના એક એવું પગથિયું છે કે તમે માયાની પણ પાર જઈ શકો. જેમ તમે ખૂબ જ સરસ રીતે જણાવ્યું છે બંને. જી, આમાં કોઈ હજી કંઈ કેવું છે? બસ એટલું જ કે ચેતના ચેતનામાં આપણે રહેવાનો અર્થ એ થઈ શકાય કે હું યંત્ર છું એક, એટલે હું પણ એક અનુભવ જ છું. મારા બધા અનુભવો, મારી સંવેદના, મારી વિચાર બધા જ અનુભવો છે. એટલે એમાં જયારે આપણે મિથ્યાનું આપણને જ્ઞાન થઈ ગયું કે હું મારું હોવાપણું જ મિથ્યા છે, તો પછી હું સમાપ્ત થઈ ગયો ને, કેમ કે હું મારી જાતને જયારે મેં જોઈ લીધું કે હું જ જૂઠ છું કે મિથ્યા છું, તો એનો મતલબ કે હું ખલાસ, હવે મારી કોઈ હસ્તી જ નથી. તો જયારે હું સમાપ્ત થઈ ગયો તો પછી રહ્યું શું? તો કેવલ સત્ય રહ્યું, કેમ કે સત્ય તો સર્વવ્યાપી છે. એ તો ક્યાંય સ્થળ અને કાળથી બાધિત નથી. એટલે મારું નષ્ટ, એટલે મારું એ થવું જ, મારું જાણી લેવું કે હું મિથ્યા જ છું, તો સત્ય તો ત્યાં છે જ. જી બિલકુલ. તો અહીંયા જે હું ની વાત થઈ રહી છે એ અહમની વાત થઈ રહી છે, કે અહમની મિથ્યા ખબર પડે છે, કે અહમ જે કહે છે કે હું શરીર છું, કે હું મન છું, કે હું આ છું, કે તે છું, એ સમાપ્ત થવા માંડે છે. તો અહમ અહીંયા શુદ્ધ થવા માંડે છે. અગર જ્ઞાન દીક્ષા કાર્યક્રમ કર્યો છે તો ગુરુજીએ અહમની એક ઘડી બનાવી છે, કે જ્યાં અહમ પોતાને થોડી થોડી વારે ચેન્જ કરતો રહે છે, કે ભાઈ હું આ છું ને હું તે છું. પણ જ્યારે આ મિથ્યા ખબર પડે છે, અનુભવની મિથ્યા ખબર પડે છે, એ સમયે અહમ શુદ્ધ થઈ જાય છે એકદમ. બરાબર? એ શુદ્ધ અહમ એટલે કે તમારી જે બુદ્ધિ છે તે શુદ્ધ થતા જ ચેતનાની પરત જે છે તે જાગૃત થાય છે. બરાબર ને? તો જ્યારે જ્યારે ચેતના આવે છે એ સમયે, તો જ્યારે જ્યારે ચેતના આવે છે
એ સમયે આપણે એ કહી શકીએ કે ભાઈ મારી અહમની જે પુષ્ટિ થતી હતી તે મેં ધીરે ધીરે હવે બંધ કરી દીધી છે. જેટલી જેટલી અહમની પુષ્ટિ આપણે બંધ કરશું એટલું એટલું ચેતના જાગૃત થશે. અને અહમની પુષ્ટિ બંધ કરવું એ જ શુદ્ધિકરણ છે. કેટલી નાની નાની વસ્તુઓમાં અહમ આવી જાય છે આપણને, અને એ અહમને જયારે આપણે જોતા શીખી જઈએ, મતલબ તમારી ચેતના જાગૃત થતી જાય છે. બરાબર ને? તો અંતમાં તો આ શુદ્ધિકરણ જ છે, એક આખો શુદ્ધિકરણનો જ માર્ગ છે. એટલે જે હું વારે ઘડીએ બની જાઉં છું કંઈક ને કંઈક, હમ કોઈક વખત પોતાને આ માની લઉં, કોઈક વખત પોતાને આ માની લઉં, જો હમ ચેતના હમ જાગ્રત હોય હમ તો હમ અચ્છા, એક બીજી વાત પણ મારે આમાં ઉમેરવી છે હમ કે ચેતનામાં હોવું એટલે હમ એવું જ કહેવાય ને કે જાણે કે મેં કોઈના ઉપર ગુસ્સો કર્યો, હવે હમ મેં ગુસ્સો કરી દીધો, હવે હમ ગુસ્સો કરી દીધો એના પછી, અથવા તો કંઈ પણ એવું કરો તો તમને એક મનમાં એક કંઈક આમ ખટકવા માંડે કે હમ આવું મેં કેમ કર્યું, કેમ કર્યું હમ તો હમ જેવું એ ખટકવા માંડે ને એટલે તરત હમ ચેતના આવે છે કે ખોટું હમ થઈ ગયું, એમ શું કામ મેં કીધું, એમ હમ કે પણ હમ એ ચેતના ક્યારે આવે કે જ્યારે તમને કઈ દુઃખનો અનુભવ થયો, કઈ ખટક્યું, હમ કંઈક આમ ખોટું થયું, એવું જયારે હમ થયું ત્યારે શું ચેતના જાગૃત થઈ કે આવું નતું કરવું, પણ હમ થઈ ગયું. તો એ જે જાગૃતિ થઈ, હમ શું એ જાગૃતિથી એટલે તમને જ્યારે આપણે એટલા મોટા મોટા દુઃખ સહન કરી લઈએ છીએ કે આપણે દુઃખમાંથી જાગૃતિ નથી લાવતા, પણ ચેતના જો હોય ને તો થોડીક પણ આમ દુઃખ આવે ને, થોડુંક બી મનની અંદર કંઈક આમ હમ કંઈક પણ આમ આવ્યું નેગેટિવ, થોડીક નકારાત્મકતા આવી કે તરત આમ એવું આવે કે આવું કેમ થયું, એવો શું વિચાર આવી ગયો. ઘણી વખત આમ બેઠા હોઈએ તો એવું લાગે કે કંઈક સારું નથી લાગતું, તો તરત આમ વિચાર આવે કે મેં શું વિચાર કર્યો હતો, મારી સામે નજર સામે શું એવી વસ્તુ આવી કે જેના લીધે મને આ ફિલિંગ્સ નથી સારી આવતી. તો હમ એ બધું પણ ચેતનાનો જ એક ભાગ છે, જી ચેતના જ છે જી કે બિલકુલ બિલકુલ. હમ ચેતનાના 3 સ્તર છે, બરાબર હમ છે. હમ સૌથી પહેલા જયારે તમે બહુ સરસ વાત કરી કે દુઃખમાં જયારે આપણાથી કઈ ગલત થઈ જાય ને ત્યારે ચેતના આપણે ત્યારે લાવવાની કોશિશ કરીએ છીએ, બરાબર. ચેતના આવવી જોઈએ જાગૃત અવસ્થામાં, તો આપણે એવું વિચારીએ છીએ કે આપણાથી કઈ ગલત કામ થઈ ગયું ને ત્યારે જ ચેતના આવવી જોઈએ, બરાબર છે. પણ હમ એવું નથી. પહેલી વાત, બરાબર. ચેતના હમ 3 સ્તર પર આવે છે. હમ કંઈક તમારાથી થઈ ગયું, બરાબર છે. એના પછી 15 દિવસ પછી તમને એ ભાન થયું કે તે દિવસે ખોટું થઈ ગયું હતું, બરાબર. હમ એ ચેતના તો આવી, પણ બહુ ટાઈમ પછી ખબર પડ્યું કે ભાઈ એ જે ઇન્સિડન્સ થયો એ ટાઈમે મારી ચેતના નહી હતી, બરાબર. પણ અગર ચેતના હોત તો હું આવું નહીં કરત, બરાબર. હમ હમ એ ચેતનાનું 3જું સ્તર છે. ચેતનાનું 2જું સ્તર ક્યારે આવે છે કે જ્યારે કંઈક વાતચીત થઈ રહી છે અને કંઈક સામે દલીલ ચાલી રહી છે, અને હું કંઈક બોલવા જઈ રહી છું, મારું અડધું સેન્ટેન્સ નીકળી ગયું છે, પણ ત્યાં મને ચેતના આવી ગઈ કે શું જરૂર છે, બરાબર. આ હમ તમારું ચેતનાનું 2જું સ્તર છે. આ તમારી પ્રગતિ જણાવે છે, બરાબર. અને 3જું ચેતનાનું સ્તર છે કે જ્યાં દલીલ ચાલી રહી છે ને મને અંદરથી ખબર છે, અને એ પણ ખબર છે કે કોઈ જરૂર નથી બોલવાની, બરાબર છે. તો હમ આ જે 3 સ્તર છે એમાં આપણે જે ઘટના લીધી એ ઘટના કેવી હતી કે કંઈક થઈ ગયું એ સમયે, બરાબર છે. પરંતુ ચેતના ત્યારે પણ આવવી જોઈએ જ્યારે તમારા કોઈ વખાણ કરે છે, બરાબર છે. હમ તમને કોઈ તમારી અહમની પુષ્ટિ થઈ રહી છે, બરાબર. તમને કોઈ સારું કહી રહ્યું છે, બરાબર. એ સમયે પણ ચેતના આવવી જોઈએ કે આ પણ મિથ્યા છે, ન સુખ હમ ન દુઃખ, બંનેની ગેરહાજરી, અને એ છે આનંદની સ્થિતિ, બરાબર. તો જ્યારે સુખની ઘટનાઓ ચાલે છે ત્યારે પણ ચેતના જરૂરી છે, અને દુઃખની ઘટના ચાલી રહી છે ત્યારે પણ ચેતના જરૂરી છે. પણ દુઃખમાં સૌથી વધારે ચેતનાનું ધ્યાન કેમ જાય છે? કારણ કે એ આપણને પસંદ નથી, અને સુખ પસંદ છે, હજી પણ પસંદગી છે, હજી પણ દ્વૈત ભાવ છે, બરાબર ને.
પણ જ્યારે હમ સુખમાં પણ તમે ચેતનાને યાદ કરો, કોઈએ તમને કીધું તો તમને અંદરથી ખુશી થવા માંડે છે. બરાબર ને? આ શું જણાવે છે? એ સમયે સમભાવ નથી. સમભાવ હમ ક્યારે હોય? દુઃખમાં પણ એ જ ભાવ અને સુખમાં પણ એ જ ભાવ. એ સમયે ચેતના જરૂરી છે. બરાબર? તો હમ શરૂઆત ક્યાંથી કરવાની છે? કે ભાઈ ભલે ઘટના થઈ ગઈ, સુખની કે દુઃખની, પણ પછી પણ શું યાદ આવ્યું? બરાબર? અગર યાદ આવ્યું તો એને ચેતનાના પ્રકાશમાં પાછું રિવાઇન્ડ કરો. પહેલા આપણે એક ટેપ ચલાવતા હતા, વિડીયો ટેપ, અને એને FF કરતા હતા, ફોરવર્ડ, અને પછી રિવર્સ હમ પણ કરતા હતા ને. હા એને પાછી રિવર્સ લઈ જાઓ, એને આખી ચલાવો કેસેટને, અને એને ચેતનાના પ્રકાશમાં જુઓ. બરાબર? હવે ચેતનાના પ્રકાશમાં જુઓ એટલે શું? એટલે એ સમયે જે ઘટના બની હતી, અગર એ ચેતના હોત તો શું હોત? બરાબર છે? હવે આ કેવી રીતે તમને ઉપયોગી બનશે? કે જ્યારે સેમ ઘટના પાછી થશે, બરાબર છે, એ સમયે ઓટોમેટિક ચેતના આવશે પોતાની રીતે જ. કારણ કે આ બધી પણ માઇન્ડ ટ્રેનિંગ છે એક. તમે ચિત્તને એક ટ્રેનિંગ આપી રહ્યા છો. આ જે ગુરુજી યાદ કરાવે છે ને ચેતનાના પ્રયોગોમાં, કે તમે અહીંયા એક લેબલ લગાવો, અહીંયા કંઈક લખો, કે ભાઈ આ કંઈ અલાર્મ મૂકી દો. આ બધી શું છે? માઇન્ડ ટ્રેનિંગ છે. તમને યાદ આવવું જોઈએ. બરાબર ને? તો એ સમયે યાદ કરો. બરાબર? તો આમ ધીરે 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 પછી જે બધી પ્રક્રિયા થશે એ ચેતનાના પ્રકાશમાં થવા માંડશે. પછી એ સ્તર 2 પર આવશે, સ્તર 1 પર આવશે. પછી જે બચશે એ એક મુસ્કાન જ હશે જ્યારે કંઈક પણ થતું હોય. પછી એ સુખની વાત હોય કે દુઃખની વાત હોય, એક આનંદની મુસ્કાન હશે બસ. બરાબર ને? હમ જી. હમ. આગળનો પ્રશ્ન લેશું આપણે. શું પ્રણામ ચેતનાની હિંગાજી. સાથે... પ્રણામ, પ્રણામ. હા, આપે આજે ચેતનાની વાત કરી, તો જી. પરમ દિવસે મારે આપની સાથે જે ફોન ઉપર વાત થયેલી ને જે તકલીફ મને હમ હતી, તો હમ હમ આપના કહેવાથી જે એની પર ફોકસ થયું મારી ચેતનાનું, તો હમ એ બધો જ ભાવ આખો વેરવિખેર થઈ ગયો. એમ કે કહેવાનો મતલબ કે કોઈ દુઃખ ન રહ્યું, સુંદર. અને બિલકુલ હું હળવી ફૂલ થઈ ગઈ એમ. હા. અને એના સરસ. પછી હું 2 દિવસથી હું જોઉં છું કે હું પ્રયત્ન કરું છું વારંવાર મારી જાતે ત્યાં પરાણે જઉં છું એમ, કે ના હું હમ જાઉં ને જોઉં કે ખરેખર હમ ચેતનાથી આ દુઃખ દૂર થયું છે મારું, એની પર હમ ફોકસ કરવાથી દુઃખ દૂર થયું છે, કે પછી ખાલી હમ મારે મન બેને મને કીધું એટલે મેં એને હમ માની અને એને દબાઈ દીધું છે. શું છે? તો મેં એની હમ પરીક્ષા કરી તો એ દુઃખ હમ પાછું નથી આવતું. એકદમ અંદરથી હમ રિલેક્સ થઈ ગઈ છું. સરસ, સરસ. ખૂબ સુંદર. તો એટલે હા, સરસ. ચેતનાને કોઈ પણ ઘટના પૂર્વે ચેતના હાજર થઈ જાય ને એ જરૂરી છે. એનું ફોકસ આવી જવું હમ જોઈએ. હમ સરસ. હા, અને એવું કારણ કે... થયું છે મારાથી. હા, સરસ. કારણ કે આપણને બધા ધ્યાન, મેડિટેશન જે કરવાનું કહે છે, તો ધ્યાનમાં ચેતના હોઈ પણ શકે ને ના પણ હોઈ શકે, પણ ચેતનામાં ધ્યાન 100% હશે. બરાબર ને? તો હમ હમ કયું હમ જરૂરી છે? ધ્યાન જરૂરી છે કે ચેતના જરૂરી છે? મેડિટેશન જરૂરી છે કે ચેતના જરૂરી છે? તો ચેતના. આપણે જે બેસીને ધ્યાન કરીએ છીએ એના કરતા આ જે અંતર્મુખ થઈને ધ્યાન કરવું જે છે, ચેતના માટે, એ સૌથી વધારે જરૂરી છે. બરાબર ને? અને એનાથી કેટલી બધી અનાવશ્યક ભાવનાઓ, અનાવશ્યક તમારા જે બી ઈચ્છાઓ છે એની એ એમ જ પડતી મુકાઈ જાય છે. પડતી ખબર મુકાઈ પડી જાય છે કે સાચી કોઈ જરૂર જ નથી આની. હે ને? બિલકુલ એ ખબર પડી જાય છે. બરાબર? બિલકુલ. સરસ. આગળ આપણે જોશું, શું ચેતનાની સાથે મૃત્યુ સંભવ છે? તો આમાં વિશાલજીનો જવાબ હતો કે હા, ચેતનાના પ્રયોગ કરવાથી ચેતના જાગૃત અવસ્થામાંથી સ્વપ્નમાં અને સ્વપ્ન અવસ્થામાંથી સૂક્ષ્મ અવસ્થામાં રહે છે, અને મૃત્યુ પછી પણ આપણને ચેતના રહે છે. એટલે ચેતનાની સાથે મૃત્યુ પણ સંભવ છે. જી. તો
મૃત્યુ શું છે એ જાણવું જરૂરી છે કે મૃત્યુ પણ એક અવસ્થા છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થા. જેમ કે આપણે અત્યારે 4 અવસ્થામાં જીવીએ છીએ. જાગૃત અવસ્થા, નિંદ્રા અવસ્થા એટલે કે સુષુપ્તિ, સ્વપ્ન અવસ્થા અને સૂક્ષ્મ અવસ્થા. આ અવસ્થાઓમાં આપણે હંમેશા રહીએ છીએ 4 અવસ્થામાં. હા, એ અવસ્થાનો ભાન નથી પણ અવસ્થા છે. બરાબર. હવે જ્યારે આપણે સૂક્ષ્મમાં સ્વપ્નમાંથી સૂક્ષ્મમાં જ્યારે ચેતના અવતરે એટલે શું? બરાબર કે એટલે મને મારું જે સૂક્ષ્મ શરીર છે અને મારું જે સ્થૂળ શરીર છે એ બંને અલગ છે એની અનુભૂતિ મને થાય છે. બરાબર છે. જેમાં ચેતના મારા સ્થૂળ શરીરની બહાર જઈ શકે છે અને હું મારા ચેતન શરીરથી એટલે કે સૂક્ષ્મ શરીરથી મારા સ્થૂળ શરીરને જોઈ શકું. એ સૂક્ષ્મ અવસ્થા છે. બરાબર. પરંતુ એ અવસ્થા એવી છે કે જેમાં તમે પાછા તમારી સ્થૂળ શરીરમાં પાછા આવી શકો. બરાબર ને? પરંતુ આ ક્યારે સંભવ છે? જ્યારે સ્વપ્નમાં ચેતના છે તો એ સૂક્ષ્મમાં અવતરે અને સૂક્ષ્મમાં આપણે રોજ સૂક્ષ્મમાં જઈએ છીએ. જ્યારે આપણે નિંદ્રામાં હોઈએ તો આપણે સૂક્ષ્મમાં જઈએ છીએ પરંતુ ચેતના નથી ત્યાં. પરંતુ જ્યારે ચેતનાની સાથે સૂક્ષ્મમાં આપણે સૂક્ષ્મ અવસ્થામાં જશું તો એ સમયે તમે તમારા શરીરને જોઈ શકો. બરાબર. પરંતુ જ્યારે મૃત્યુની અવસ્થા છે એ પણ એક અવસ્થા છે. બરાબર છે. જેમાં શરીર જે સ્થૂળ શરીર છે તે એટલું તૂટી ફૂટી ગયું છે કે હવે એની અંદર પાછા આવવું શક્ય નથી. બરાબર છે. તો એના કારણે શું થાય કે સૂક્ષ્મ શરીર તો છે ત્યાં અલગ, પરંતુ જે સૂક્ષ્મ અવસ્થામાં પાછું સ્થૂળમાં એ આવી જતું હતું એ હવે નહીં આવી શકે. કારણ કે હવે એ સ્થૂળ શરીર એ પ્રમાણેનું રહ્યું નથી. બરાબર છે. તો જ્યારે મૃત્યુ શું તમારી ચેતનામાં થઈ શકે? તો હા, અગર તમારી સૂક્ષ્મમાં ચેતના હશે તો મૃત્યુ સમયે પણ ચેતના હશે. હવે મૃત્યુનો અનુભવ તો નથી, પરંતુ ગુરુજી એ જે કીધું છે એ પ્રમાણે મૃત્યુમાં ચેતનાનો અનુભવ દરેક વ્યક્તિ માટે અલગ છે. જે રીતે જીવનનો અનુભવ બધાનો અલગ છે એ જ રીતે મૃત્યુનો અનુભવ પણ બધાનો અલગ જ હશે. કારણ કે જે પ્રમાણેના કર્મો સંચિત કર્યા છે, જે પ્રમાણેનું જીવન આપણે જીવ્યું છે એ પ્રમાણેનું મૃત્યુ હશે. તો દરેકનું મૃત્યુ અલગ છે. ઘણા લોકોનું મૃત્યુ બિના ચેતનાથી પણ થશે અને ઘણાનું ચેતના સાથે થશે, જે પ્રમાણેનું એમનું જીવન હશે. પણ ચેતના સાથે મૃત્યુ સંભવ છે. ચેતના સાથે એ પણ સંભવ છે કે હવે મારે આગળ જન્મ લેવો છે કે નથી લેવો, એ પણ સંભવ છે. અને ચેતના નહીં હશે તો અંધકારમાં બીજો જન્મ પણ થઈ જશે, એ પણ નહીં ખબર પડે. એ પણ સંભવ છે. તો ચેતના સાથે મૃત્યુ સંભવ છે. બરાબર. પરંતુ એ સમયે ચેતના કેટલી પ્રગાઢ હોવી જોઈએ કે જાગૃતિ, સ્વપ્ન અને સૂક્ષ્મ એ બધામાં ચેતના પ્રગાઢ હોય તો ચેતન મૃત્યુ પણ સંભવ થાય. બરાબર. જી. આમાં કોઈને કઈ કેવું છે? હમ અનુભવ આગળનો એક પ્રશ્ન સમાન છે. હા એક જી બોલો. જ્ઞાનીના મૃત્યુનો અનુભવ એક સમાન હોય? જ્ઞાની હોય હમ એના મૃત્યુનો એમનો અનુભવ એક જ સમાન હોય? ના, બધાના મૃત્યુનો અનુભવ અલગ છે. જ્ઞાનીના મૃત્યુનો અનુભવ પણ અલગ હશે ને અજ્ઞાનીના મૃત્યુનો બી અનુભવ. અજ્ઞાનીનું તો એ જ છે કે ભાઈ એનું તો ચેતનામાં મૃત્યુ નહીં હશે, પણ જ્ઞાનીનું પણ ચેતનામાં હશે કે નહીં ખબર એટલે નથી. બરાબર. અજ્ઞાનીમાં તો પરંતુ કેવું છે
હા. અજ્ઞાનીમાં કેવું છે કે એના તો સંચિત કર્મો હોય છે એટલે એ તો ડિફરન્ટ હોવાનું જ. હમ પણ બે હમ હમ જ્ઞાની હોય તો બે જ્ઞાની હોય કે જેના કર્મ છે જ નહીં અને હમ એમનું જો મૃત્યુ હોય તો શું એ હમ બંનેનું મૃત્યુ સમાન હોઈ શકે, સમાન અનુભવ હોઈ શકે? જેમ કે ભાઈ વાત કરી કે ભાઈ મૃત્યુના અનુભવ બધાના અલગ છે, પણ તમે જેમ કીધું કે બે જ્ઞાની છે અને એમના કોઈ સંચિત કર્મ જ નથી, બરાબર ને? તો હમ એમનું તો ઈચ્છા મૃત્યુ હશે પછી. એમના મૃત્યુનો સમય એમની ઈચ્છા પ્રમાણે હશે પછી. બરાબર. એમની ઈચ્છા પ્રમાણે મૃત્યુ, એની ઈચ્છા પ્રમાણે એમનો આગળનો જન્મ એમને લેવો છે, નથી લેવો, કે કઈ યોનિમાં જન્મ લેવો છે, કયા લોકમાં જન્મ લેવો છે, પૃથ્વી લોક પર જ નથી રહેવું, દેવલોકમાં રહેવું છે, કયા ગુરુલોકમાં રહેવું છે, મતલબ એ પણ એમના પ્રમાણે થશે, એમની ઈચ્છાથી. બરાબર. અને એ સમાન હોઈ શકે, જરૂરી નથી. એ બી સંભાવના છે કે બે ના મૃત્યુનો અનુભવ સમાન હોઈ શકે. બરાબર. પરંતુ જરૂરી નથી કે તમે આ જે જ્ઞાન લીધું છે એટલે તમારું ચેતન મૃત્યુ જશે. એ તમારી કેટલી યાત્રા થઈ છે. હવે એને યાત્રા પણ નહીં કહી શકાય, કારણ કે ગુરુજી કહે છે કે એક જ વસ્તુ છે, કાં તો પ્રગતિ થઈ છે, કાં તો નથી થઈ. બરાબર. તો અગર પ્રગતિ થઈ છે, પ્રગતિમાં આપણી પાસે ખાલી એક જ સાધન છે એને માપવા માટે, એ છે ચેતના. તો અગર ચેતના જાગૃતિ છે તો ચેતનામાં મૃત્યુ સંભવ છે, જાગૃતિ નથી તો સંભવ નથી. બરાબર. પરંતુ અનુભવ બધાના અલગ છે. એક કમ્યુનિટી છે, તિબેટમાં એક કમ્યુનિટી છે કે જેમાં એ લોકો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજદીક હોય તો એ સમયે એ લોકો એક વિધિ કરે છે કે જેનાથી એનું ચેતનામાં મૃત્યુ થાય. આઈ થિંક એને બારડોસ કે એવું કંઈક કહેવાય છે. હમ. એ બારડોસ છે. હમ બારડોસ કહેવાય છે ને. એ હમ લોકો વિધિ એક કરે છે, જે વિધિથી ત્યાં જે પણ કમ્યુનિટીમાં એલા જેમની મૃત્યુ નજદીક હોય તો એ પ્રક્રિયાથી એ ચેતનામાં મૃત્યુ એમનું થાય, એ પ્રમાણેના એ લોકો પ્રયત્ન કરે છે. બરાબર. તો અને એ ખૂબ જ જરૂરી છે મારા ખ્યાલથી. બરાબર ને? આપણે મૃત્યુના સમયે આપણે અજ્ઞાનતામાં કેટલી બધી ભાવનાઓનું પ્રદર્શન કરીએ છે, કેટલું, પરંતુ એ વ્યક્તિની આગળની ગતિ માટે કોઈ નથી વિચારતું. બરાબર ને? કે આગળ એની શું ગતિ થશે. બરાબર. તો એ પ્રમાણેનું અગર કલ્ચર હોય તો આગળનું જીવન કંઈ બીજું જ હોય પછી. પરંતુ એ પણ છે કે ભાઈ આખી જિંદગી તમે જે કર્યું છે અંતમાં એ જ સાથે જવાનું છે. બરાબર. તો જે છે તે સુંદર છે ને પૂર્ણ છે. બરાબર. જી. 9મો પ્રશ્ન છે, શું ચેતનામાં કર્તા ભાવ રહે છે? તો આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે હા, વેદિકાજીએ આપ્યો છે કે ચેતના અર્થાત સાક્ષીભાવ આપોઆપ આવે છે. એમાં કોઈ કરવા વાળો કરતા નથી હોતો. સાક્ષીભાવમાં રહેવાથી કર્તા ભાવ, અહમ ભાવને પણ જોઈ શકાય છે. જી બિલકુલ. એકદમ સરસ સટીક જવાબ છે તમારો કે કર્તા ભાવને પણ જોઈ લેવાય છે. કેવી રીતે કર્તા ભાવ આવે છે? બહુ નાની નાની વસ્તુઓમાં કર્તા ભાવ આવી જાય છે કે ઘરમાં તમે કોઈ વસ્તુ કરી, બરાબર, અને એ 4 જણાઓએ જોયું કે આમણે કર્યું પણ કોઈ બોલ્યું નહીં કશું, તો તમે સામેથી એ વસ્તુને બોલશો કે આ વસ્તુ મેં કરી, તમને કેવી લાગી? એવી રીતે. તો આ શું છે? એનો કેટલો ગહન કર્તા ભાવ છે કે આ મેં કર્યું અને કોઈએ કંઈ કીધું નહીં. બરાબર. તો કર્તા ભાવની સાથે અહમ ભાવ પણ છે. બરાબર. તો આ રીતે એકદમ સૂક્ષ્મ લેવલ પર બી કર્તા ભાવ છે કે આ મેં કર્યું છે. બરાબર. કરતા વખતે પણ અને કર્યા પછી પણ, અને ઘણાને કરતા પહેલા પણ. બરાબર. એ રીતે કર્તા ભાવ રહે છે. અને જ્યારે ચેતના આવે છે એ સમયે ચેતનાના સ્તર પ્રમાણે, તમારી ચેતના કેટલી જાગૃત છે એ પ્રમાણે તમે
કાર્ય કરતા પહેલા શું વિચાર હતો કાર્ય માટે, કાર્ય કરતી વખતે શું વિચાર હતો, અને કાર્ય કર્યા પછી શું વિચાર ઉઠે છે, એ ચિત્તવૃત્તિને તમે જોઈ શકો. તો કરતા ભાવ જે છે એ પણ ચેતનાના પ્રકાશમાં જોઈ લેવાય છે. બરાબર. જી. આગળનો પ્રશ્ન છે, શું અશુદ્ધ ચેતના સંભવ છે? અશુદ્ધ, જે વેદિકાજીએ ઉત્તર આપ્યો છે, અશુદ્ધ એટલે જો પરિવર્તનશીલ મિથ્યા હોય તો ચેતના સ્વયં ચિત્તની પરિવર્તનશીલ સ્થિતિ છે. શુદ્ધ અશુદ્ધ એ આપણી બનાવેલી વ્યક્તિનિષ્ઠ માન્યતા છે. સાચી વાત છે. બધા જ દ્વંદ આપણે જાતે જ ઊભા કર્યા છે. આપણે પહેલા પણ જોયું કે સુખ દુઃખ, ગરમ ઠંડુ કશું છે જ નહીં, પરંતુ સાપેક્ષતામાં કેમ કે આપણે રહીએ છીએ, તો હમણાંની આપણી સ્થિતિ કેવી છે એના ઉપર આપણને આ બધી જ વસ્તુ, બધા જ દ્વૈત લાગે છે. બરાબર. પરંતુ શું ચેતના અશુદ્ધ હોઈ શકે? બરાબર. તો જેમ કે વિશાલજીએ એક પ્રશ્નના જવાબમાં લખ્યું હતું કે કારણ કે ચેતના એટલી ગાઢ નથી, એટલી જાગૃત નથી થઈ, તો એ નીચેની પરતોમાં સરકી જાય છે. આપણું ધ્યાન નીચેની પરતો પર ચાલી જાય છે. તો અખંડ ચેતના નથી. બરાબર છે. ચેતના અખંડ નથી. તો એ સમયે આપણે કહી શકીએ કે ભાઈ ચેતનાની શુદ્ધતમ સ્થિતિ ક્યારે આવે? જ્યારે અખંડ ચેતના આવે. અખંડ ચેતના કેવી રીતે આવે? કે હર અવસ્થામાં ચેતના, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જઈએ ત્યારે પણ ચેતના. તમે જાગૃતિમાં છો, એના પછી તમે સૂઈ ગયા, તો તમે સૂઈ ગયા, કેવી રીતે સૂઈ ગયા એની પણ ચેતના. બરાબર. ખરેખર આપણને ખ્યાલ જ નથી હોતો. આપણે જાગૃતિમાંથી સીધા સ્વપ્નમાં ચાલી જઈએ છીએ, પણ એ વચ્ચે જ્યારે આપણે જે સૂવાની પ્રક્રિયા કરી એનો ખ્યાલ જ નથી હોતો. બરાબર ને? તો અખંડ ચેતના, જ્યારે ચેતનામાં કોઈ વિભાજન નથી અને ચેતના જ્યારે દરેક અવસ્થામાં રહે, એ શુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતનામાં શું થાય છે કે વારે ઘડીએ ચેતના ઉપરના સ્તરથી, ઉપરની પરતોથી નીચે સરકી જાય છે. બરાબર ને? તો વારે ઘડીએ એને ઉપર લાવવાનું. તો આપણે એક ફ્રીક્વન્સી મેપ જોયો હતો, અને એ ફ્રીક્વન્સી મેપમાં આપણે હાયર ફ્રીક્વન્સીમાં રહેવાની વાતો કરતા હતા. અને એ આ જ છે કે તમે ચેતનાના સ્તર પર રહો, એ હાયર ફ્રીક્વન્સી છે. જેવું તમે નીચે ચાલી જાઓ એટલે તમારી ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ. બરાબર ને? તો હાયર ફ્રીક્વન્સીમાં રહેવા માટે શું કરવાનું? તો આ જ ચેતનાના પ્રયોગો. બરાબર ને? તો એ એક કહી શકાય. પરંતુ આમ જોવા જઈએ તો ચેતના એક શુદ્ધ અવસ્થા છે એમ કહી શકાય, જેમાં કોઈ ચિત્તવૃત્તિનો ભેળસેર નથી. બરાબર છે? બાકી ચિત્તવૃત્તિઓનું એની અંદર કોઈ ભેળસેર નથી. એ ચિત્તવૃત્તિઓને જોઈ રહી છે. બરાબર. તો એ રીતે ચેતના પોતાની રીતે તો શુદ્ધ જ છે, એમાં કોઈ અશુદ્ધતા નથી. બરાબર. તો એ કહી શકાય. જી. આમાં કોઈ કઈ ઉમેરવું છે? અચ્છા. કોઈ પ્રશ્ન હોય તો લઈ શકાય. જી. તો આપણે એક જી એક જી પ્રશ્ન છે જી કે જી જેવી રીતે આપણે એ સમજ્યા કે ચેતના જે છે એ આપોઆપ આવે છે, હમ એટલે એને આપણે લાવી નથી શકતા. હમ અ હમ એ આપોઆપ આવે છે. તો હમ તો પછી આપણે આજે એક આ જે પ્રયોગો આપણે કર્યા છે કે જેમાં હમ સ્મરણમાં રહેવા માટે, સ્મરણ એટલે ચેતનાને યાદ રાખવા માટે, તો હમ એ કેટલા કારગર હોય છે? કેમકે ચેતના તો આપોઆપ આવે છે, અને હમ આપણે જ્યારે કોઈ
સપોઝ કે આપણે કઈ એવા સ્ટીકર લગાવીને રાખ્યા કે આ સ્ટીકર ઉપર મારી નજર પડે અને મારે યાદ રાખવાનું કે હું ચેતના છું એમ. તો એ એટલે કેટલું કેમ કે મને મેં એ પ્રયોગ કર્યા હતા પણ મને બહુ એમાં આગળ ના જઈ શકીએ એ પ્રયોગ દ્વારા કે ચેતના જાણે કે બારે બારે પોતાની રીતે જયારે યાદ આવવાનું હોય છે ત્યારે જ આવે છે, બાકી પ્રયત્નથી નથી ના આવ્યો મારે એવું થયું હતું. હા, તો એકચ્યુઅલી શું થાય છે કે જ્યારે આપણે ચેતનાના પ્રયોગો કરીએ, બરાબર છે, તો આપણે શું કરી શકીએ છીએ કે એ પ્રયોગોથી આપણે આપણા જે અવચેતન મન છે એની અંદર આપણે એક વસ્તુ નાખી રહ્યા છે કે જેમાં એ કહી રહ્યા છે કે આ વસ્તુ મારી જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. એ અવચેતન મન છે, અનકોન્શિયસ માઇન્ડ છે, એની અંદર આપણે એક પ્રસ્થાપિત કરી રહ્યા છે કે આ વસ્તુ મારા જીવનમાં સૌથી વધારે જરૂરી છે, ચેતના. બરાબર છે. અને જે વસ્તુને તમે જેટલી વધારે ઉર્જા આપો એ વસ્તુ તમારી એટલી જલ્દી ફલિત થાય. બરાબર છે. જેમ કે તમે રોજિંદા જીવનમાં પણ જોયું હશે કે તમે જે બી વસ્તુ બહુ વધારે કરો, બરાબર છે, તો તમને એનું સ્મરણ પણ વધારે રહેશે અને એ વસ્તુ પણ થશે તમારી. એ આપણી રોજિંદા જીવનનો એક અનુભવ છે. બરાબર કે જે વસ્તુને તમે ખૂબ જ ઉર્જા આપી, ઉર્જા મતલબ એના વિશે બહુ બધું કામ કર્યું, બરાબર, તો એ વસ્તુ થવાની જ હતી સારી. કે કઈ વસ્તુ તમે શીખો છો તો હવે તમે એને શીખવાની 100% એની અંદર તમે ઉર્જા આપી દીધી શીખવા માટે, તો એ વસ્તુ તમે શીખીને જ રહેશો અને એ વસ્તુમાં તમે પારંગત પણ થઈ જશો. બરાબર. હવે ચેતનાના સંદર્ભમાં શું થાય છે કે જયારે તમે પ્રયોગો કરો છો ને ત્યારે તમે તમારા અનકોન્શિયસ માઇન્ડને એક મેસેજ આપો છો એકચ્યુઅલી કે આ વસ્તુ મારા જીવનમાં જરૂરી છે, કારણ શરીરમાં હવે એની સ્મૃતિ બનતી જાય છે. બરાબર છે. તો જે અચાનક થી યાદ આવે છે એ બી ત્યાંથી જ યાદ આવે છે. બરાબર છે. અગર કોઈ વ્યક્તિ જેને જ્ઞાન દીક્ષા કાર્યક્રમ કર્યો નથી, એને ચેતના વિશે ખબર નથી, તો શું એને ચેતના આવશે? બરાબર છે. એને ચેતના આવશે પણ એની એ ચેતના એને કશે બીજે વાંચ્યું હશે, કંઈ કે કોન્શિયસનેસ કે કંઈક બીજું વાંચ્યું હશે, એ સંદર્ભમાં એ ચેતના વિશે કઈ પ્રયોગો કરતા હોય તો એ આવી શકે. પરંતુ જેને કઈ ચેતના વિશે ખબર જ નથી એને નહીં આવે. બરાબર છે. કારણ કે આ બધા એક અનુભવ છે. એ અનુભવને લાવવા માટે એક પ્રક્રિયા આપણે કીધી કે ચલો આ પ્રયોગો કરીએ આપણે. તો પ્રયોગોથી આપણે શું કરીએ છીએ, ગુરુજીએ એક બહુ સરસ વાત કીધી હતી એમના જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં જ, છે કે ઘણા લોકો જ્ઞાન દીક્ષાના વિડીયોઝ અગર જેને બહુ પહેલો જ પહેલા સૌથી વર્ઝન 1 જે હતું તે જયારે લોકોએ જેને કર્યું હશે એને ખબર હશે કે 2-2 કલાકના વિડીયો હતા, 1.5-2 કલાકના વિડીયો હતા. બરાબર. તો વિડીયો સાંભળતા સાંભળતા લોકો સુઈ જતા હતા. બરાબર કે આટલા લાંબા લાંબા વિડીયો કેવી રીતે જોવાય? તો ગુરુજી કે કઈ વાંધો નહીં, તમે સૂતા સૂતા જુઓ, તમારા કારણ શરીરમાં એ છપાઈ રહ્યું છે, એની સ્મૃતિ બની રહી છે, એનાથી મોટી શું વાત થઈ શકે? બરાબર છે. એના પછી વર્ઝન 2 ને 3 ગુરુજીએ થોડા નાના કરી દીધા વિડીયોને કે કંઈક 12-13 વિડીયો હતા, એના એમણે 30 વિડીયોઝ કરી દીધા પછી, અને થોડા નાના કરી દીધા. બરાબર. પણ આ વસ્તુ બહુ જરૂરી છે કે તમારી જે આધ્યાત્મિકતાની જે તમારી આ સફર ચાલી રહી છે એમાં તમે જે જે કરી રહ્યા છો એ તમારી કારણ શરીરમાં જમા થઈ રહ્યું છે. જે પ્રમાણે તમારા બીજી ઈચ્છા, ભાવના, બીજી લાગણીઓ જમા થઈ છે, તમારી પસંદ નાપસંદ જમા થઈ છે, એ જ રીતે આધ્યાત્મિકતાની બી એક પરત જમા થઈ રહી છે. બરાબર. એ જ કારણ શરીર બીજા જન્મમાં જયારે આવશે તો એ સમયે આધ્યાત્મિક લોકો તમારી સાથે હશે, ગુરુઓ તમને સામેથી મળી જશે, એનું ગયા જન્મનું જે સ્મરણ હશે એ તમને જલ્દી થઈ જશે. આ બધી વસ્તુઓ કેવી રીતે થશે? કારણ કે એ કારણ શરીરમાં હમણે નાખ્યું છે એટલા માટે. તો આ જે ચેતનાના પ્રયોગો આપણે એમ કહીએ છીએ કે નથી કારગત નથી, એ એટલા બધા ત્યારે એનાથી કઈ થતું નથી, કારણ કે મારાથી પણ નહીં થયું હતું. અમે ઘણા બધા લેબલ લગાવ્યા, સ્ક્રીન સેવર લગાવ્યું, મોબાઈલની ઉપર લગાવ્યું, ઘણી બધી વસ્તુઓ કરી, પણ એ સમયે નહીં થયું. પણ અચાનક જ
ચેતના આવતી હતી અને અચાનક જ એની ફ્રીક્વન્સી વધવા માંડી હતી. બરાબર, એ ધીરે 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 હમણાં પણ એમ નહીં કહી શકાય કે 24 કલાક કે 12 કલાક ચેતના છે, પણ જ્યારે હમ જરૂર છે ત્યારે આવે છે. એ હા જરૂરી છે. બરાબર હા ને? તો હમ આ આ આપણે એક કારણ શરીરને આપી રહ્યા છે કંઈક, એવું કહી શકાય. તમે તમારા જીવનમાં શું ઉપયોગી છે, ખૂબ જ એ તમે જણાવી રહ્યા છો. બરાબર ને? તો અગર એનાથી નહીં પણ થતું હોય તો પણ એ કરવું જરૂરી તો નહીં, પણ હા, કરી સારું છે. શકાય. હમ હા બરાબર ને? જી. હા બરાબર આમાં છે. છે ને, ગાડી આપણે હમ શીખવા જઈએ હમ તો પેલા શરૂઆતમાં નથી આવડતી, પછી આપણને હમ ટેન્શન ચડી જાય કે ભાઈ ક્લચ દબાવવું, બ્રેક દબાવવું, કે ગેર પાડવું, કે પાછળ જોવું, કે બે બાજુ જોવું. બરાબર, બરાબર. પણ આપણા માઇન્ડને જી. એ ધીમે ધીમે ટ્રેનિંગ આપીએ છીએ, અને એક વખત શીખી હમ ગયા પછી, ચલાયા હમ પછી આપણને અત્યારે કે 2 મહિના 3 મહિના પછી આપણે એ ધ્યાન રાખવાનું હોતું નથી, ઓટોમેટિક ચાલે છે. જી, એટલે જે બિલકુલ. પહેલાની પ્રોસેસ હતી એ અત્યારે આપણી છે, હમ અને હમ જે શીખ્યા પછીની પ્રોસેસ છે ને એ હમ ઓટોમેટિક પછી થવાની છે. એટલે આ થવાનું. માઇન્ડને ટેવ પાડવાની છે આપણે, અને એના માટે હમ આ ચેતનાનો પ્રયોગ કરવાનો છે. કે હમ આપણે અત્યારે કેવું થાય છે કે સપોઝ હું જમવા બેઠો, કે હમ કોઈ બી આપણે ક્રિયા કરીએ છીએ, તો ભલે આપણે હમ જમતા હોઈએ અહીંયા, પણ આપણું ધ્યાન ક્યાં ઓફિસમાં હોય, ક્યાં તો ક્યાંક કોઈ મંગળ ગ્રહ ઉપર ચાલતું હોય, કે કોઈ બોમ્બેમાં ચાલતું હોય, ગમે ત્યાં હમ ફરતું હોય, એટલે આપણું હમ ધ્યાન નથી હોતું. એટલે આપણે વારે જી. ઘડીએ ભૂલી જાય, આપણે જ્ઞાન થયા પછી પણ આપણે વારે ઘડીએ ભૂલી જઈએ છીએ કે હું અનુભવ હમ કરતા છું, આ શરીર નથી, કે આ બધી જગત હમ નથી એમ. હમ તો એનું ધ્યાન રાખવા માટે આ ચેતનાનો પ્રયોગ કરવામાં આવે છે, કે ધીમે જી. ધીમે એ આપણે કારણ શરીરની અંદર ધીમે ધીમે એ સ્મૃતિમાં જમા થતું જશે. અને જી. જેમ જેમ એ વસ્તુ જમા થતી જશે ને, આપણને ઘણી હમ વખત આપણે પહેલા બી ચર્ચા કરી હતી કે જેવું હમ ચેતના આવે એટલે વિચાર બંધ થઈ જાય છે. તો હમ જેવો વિચાર બંધ થઈ જશે ને, એટલે એનું જે છે એ સ્ટોરેજ જે થવાનું છે સ્મૃતિમાં, એ સ્ટોરેજ ધીમે હમ ધીમે ઓછું થતું જશે. ઓછું તો છે. જી, હા, અને બિલકુલ. પછી આપણને જે સ્ટોરેજ ઓછું થશે ને, એટલે હમ અનુભવ કરતાનું જ સ્ટોરેજ રહેશે. એટલે એ વખતે હમ આપણે અનુભવ કરતા જ છું એવું જ આપણને ધીમે ધીમે જ્ઞાન થતું જશે. એવું છે જી, આ, બિલકુલ. મારું એવું માનવું છે. નહીં, સરસ સરસ, સુંદર. જી. હા. કોઈ પ્રશ્ન છે બીજો? જી. તો આજે આપણે અહીંયા જ ચર્ચાને પૂર્ણ વિરામ આપીએ. ઠીક છે. આવતા ચર્ચામાં વખતનો વિષય શું રાખીશું? કોઈ છે ધ્યાનમાં? કારણ શરીર રાખી લેવું છે? હા, રાખી દઈએ. ઠીક. હા, વેદિકાજી. હા, કારણ શરીર રાખો, વાંધો નહીં, સારું છે. તમારા પ્રશ્નો બહુ સરસ હોય છે. તમે પ્રશ્નો જે મૂકો છો ને એનાથી બહુ સારું. શોધી લાવે છે. હા, સારા શોધી લાવો છો. સારા શોધી લાવે છે. હા, હા, જી. એટલે તમે કારણ શરીરના પ્રશ્નો મૂકી દેજો તો ચિંતન થશે આગળ, તો પછી આપણે ચર્ચા કરીશું. ચોક્કસ, ચાલો. ઠીક છે. હમ. તો બધાએ જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ.